श्री हरि श्री कृष्णाय नमः श्री गोपीजन वल्लभाय नमः। 84 वैष्णवनी वार्ता। હવે 84 વૈષ્ણવની વાર્તા શ્રી ગોકુલનાથજીએ પ્રગટ કરી તેનો ભાવ શ્રી હરિરાયજી કહે છે તે લખીએ છીએ। ભાવ પ્રકાશ। 84 વૈષ્ણવોનું કારણ આ છે જે દૈવી જીવો 84 લાખ યોનિમાં પડ્યા છે તેમાંથી મુક્ત કરવાને માટે 84 વૈષ્ણવ કર્યા। તે જીવ 84 પ્રકારના છે। રાજસી, તામસી, સાત્વિકી અને નિર્ગુણ એ 4 પ્રકારના જીવો ભૂતલમાં આવ્યા। તેમાંથી ગુણમય રાજસી, તામસી, સાત્વિકી રહેવા દીધા। તેમનો શ્રી ગુસાઈજી ઉદ્ધાર કરશે। શ્રી આચાર્યજી વિના શ્રી ગોવર્ધનધર લીલામાં રહી ન શક્યા, તેથી પોતાના અંતરંગી નિર્ગુણ પક્ષવાળા 84 વૈષ્ણવોને પ્રગટ કર્યા ભૂતલમાં। તેમણે એક લક્ષ યોનિમાંથી એક નિર્ગુણ ભક્તનો ઉદ્ધાર આ લીલાના વૈષ્ણવો દ્વારા કર્યો। બીજું, રસશાસ્ત્રમાં રસાદિક વિહારના આસનો 84 વર્ણન કર્યા છે। તે ભિન્ન ભિન્ન અંગના ભાવરૂપ એ 84 વૈષ્ણવો રસલીલા સંબંધી નિર્ગુણ છે। શ્રી ઠાકોરજીના અંગરૂપ છે, તેથી શાસ્ત્ર રીતિથી આસન 84 આ ભાવથી અલૌકિક છે। અને શ્રી આચાર્યજીના અંગ 12 છે, તે સ્વરૂપાત્મક છે। એક અંગમાં 7 ધર્મ છે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય। એ 6 ધર્મ અને એક ધર્મી 7મો। આ પ્રકારે 12 સત્તા 84 વૈષ્ણવ શ્રી આચાર્યજીના અંગરૂપ અલૌકિક સર્વ સામર્થ્ય રૂપ છે। વળી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમની લીલા 84 કોષ વ્રજમાં છે। તે એક જીવનો અંગીકાર કરી દૈવી જીવો જે 84 લાખ યોનિમાં પડ્યા છે તેમનો ઉદ્ધાર કરી 84 કોષ વ્રજમાં જે જીવ જે લીલા સંબંધી છે તેને ત્યાં પ્રાપ્ત કરાવવાને માટે 84 વૈષ્ણવો અલૌકિક પ્રગટ કર્યા। આ ભાવથી 84 વૈષ્ણવો શ્રી આચાર્યજીના છે। આ ભાવ પ્રકાશનું રહસ્ય શ્રી હરિરાયજી કહેલો આ ભાવ પ્રકાશ નિગૂઢ છે, તેથી અત્રે તેના રહસ્યનું ઉદ્બોધન કરવું આવશ્યક છે। આ ભાવ પ્રકાશમાં દૈવી જીવોનું સ્વરૂપ અને તેના ઉદ્ધારની પ્રક્રિયાને કહેવામાં આવી છે। શ્રી વલ્લભ અવતારના પુષ્ટિ દૈવી જીવોના મૂળ સ્વરૂપની સંગતિનો સાંપ્રદાયિક ઇતિહાસ આ પ્રકારે છે। બૃહદ વામન પુરાણને અનુસાર પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો આવિર્ભાવ સારસ્વત કલ્પમાં મુખ્યતઃ શ્રુતિઓને અર્થે વ્રજમાં થયો હતો। પ્રભુએ આવિર્ભૂત થઈને વ્રજમાં અનેક લીલાઓ કરી। તે પર્યંતના બધા જ પ્રયત્નો શ્રુતિરૂપા આદિ ભક્તોના ઉદ્ધારાર્થે જ હતા। યદ્યપિ આપ ઈચ્છતા કે શ્રુતિઓ મારા મૂળ ધામની લીલામાં પ્રાપ્ત થાવ તો કોઈ પણ પ્રકારના પ્રયત્ન વિના જ આવિર્ભૂત થયા વિના પણ તેમ થતું જ। તથાપિ આપણે ભૂતલ ઉપર પુષ્ટિ માર્ગને પ્રગટ કરવો હતો, તેથી આપે ભૂતલ ઉપર પ્રગટ થઈને સ્વસ્વરૂપ વડે વિવિધ લીલાઓ કરી શ્રી ગોપીજનોનો સમુદ્ધાર કર્યો। તે દ્વારા એ સિદ્ધાંતને પણ પ્રગટ કર્યો કે પુષ્ટિ માર્ગમાં જીવના ઉદ્ધાર અર્થે પ્રભુ પ્રયત્ન કરે છે, જ્યારે મર્યાદા માર્ગમાં જીવને સ્વયં પ્રયત્ન કરવો પડે છે। આમ મર્યાદા માર્ગથી પુષ્ટિ માર્ગની વિલક્ષણતા પણ
પ્રગટ થઈ. તદુપરાંત આપે પોતાના પુષ્ટિ માર્ગની સર્વોત્કૃષ્ટતાને પણ સિદ્ધ કરી. જે ગોપી ગાદી સ્ત્રી ભક્તોમાં આપે પોતાના સાક્ષાત સ્વરૂપ દ્વારા અનુગ્રહ માર્ગને સ્થાપિત કર્યો, તે ભક્તો શ્રી ઉદ્ધવજીના શબ્દોમાં પ્રેમા સ્ત્રીઓ વનચરીર વ્યભિચાર દુષ્ટાહા એ પ્રકારના હતા. અર્થાત કેવલ સાધન રહિત જ નહીં, કિંતુ લોકવેદના ધર્મોથી વિપરીત ગતિવાળા પણ હતા. છતાં તેમના ઉપર પરમ અનુગ્રહ કરી તેમને પોતાના અપર સ્વરૂપ એવા પ્રેમનું દાન કર્યું અને તેમને પુષ્ટિ માર્ગના ગુરુની કક્ષાએ સ્થાપ્યા. તેથી જ બ્રહ્મા, મહાદેવ અને ઉદ્ધવ આદિ પરમ ઉચ્ચ શ્રેણીના ભક્તો પણ તેમના ચરણ રજની સદાય આકાંક્ષા રાખે છે. એટલું જ નહીં, કિંતુ સ્વયં ભગવાન પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પણ તેમની ઈચ્છાને સદાય આધીન રહે છે. આ જ પુષ્ટિ માર્ગની સર્વોત્કૃષ્ટતા છે. આ પુષ્ટિ માર્ગનો ભવિષ્યમાં પણ ભૂતલ ઉપર પુનઃ પ્રકાશ કરવો છે એમ વિચારીને ઉક્ત વ્રજસ્થ ભક્તોમાંથી કેટલાક ભક્તોને આપે ભૂતલ ઉપર રાખ્યા. એ વડે પુષ્ટિસ્થ પ્રભુએ પોતાના કાર્યની તર્કાગોચરતા, સર્વોત્તમ સ્વતંત્રતા અને વિરુદ્ધ ધર્માશ્રયત્વ ને પણ પ્રગટ કર્યું. કેમ કે વૈદિક સિદ્ધાંતની અનુસાર ભગવાનનું જેને દર્શન સ્પર્શન થાય તેની ભૂતલ ઉપર સ્થિતિ ફરી સંભવતી જ નથી. એટલે કે તેને જન્મ જન્માંતર હોઈ શકે નહીં. પરંતુ પુષ્ટિ માર્ગમાં કેવલ ભગવદ ઈચ્છા જ એકમાત્ર પ્રમાણરૂપ હોય, અત્રે બધું જ શક્ય છે. પ્રભુની ઈચ્છા જે પ્રકારથી જેની સાથે જેવી ક્રીડા કરવાની હોય છે તે પ્રકારથી તેની સાથે પોતે તેવી ક્રીડા કરે છે. તેમાં વેદ આદિ નિયામક હોતા નથી. પ્રભુના સ્વતંત્ર અને વિરુદ્ધ ધર્મ ક્રીડનના અનેક દ્રષ્ટાંતો શ્રીમદ ભાગવત આદિમાં છે. અતઃ તેમાંથી કેવલ અહીં એક જ દ્રષ્ટાંત આપી ઉક્ત વાતને સ્પષ્ટ કરવામાં આવે છે. રાક્ષસી પૂતના છલ કરીને પ્રભુ પાસે આવી તેનો આપે તત્કાલ મોક્ષ કર્યો અને ભક્ત મુચકુંદને સ્વયં દર્શન આપ્યા, છતાં તેનો બીજા જન્મમાં ઉદ્ધાર કર્યો. આ પ્રકારનું પ્રભુનું સર્વતંત્ર સ્વતંત્ર વિરુદ્ધ ધર્મવાળું ક્રીડન છે. એથી એ સિદ્ધ થાય છે કે પુષ્ટિ માર્ગમાં પ્રભુની ઈચ્છા જ એકમાત્ર પ્રમાણ છે. સિદ્ધાંત અનુસાર ભગવદ ઈચ્છાથી જે જીવો ભૂતલ ઉપર રહ્યા છે તેમને જન્મ જન્માંતરો પ્રાપ્ત થયા અને સહસ્ર પરિવત્સર જેટલો કાળ તેમને પ્રભુથી બિછુરે થયો. તેથી કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશાનંદનું તેમનામાંથી તિરોધાન થયું. ત્યારે ભગવદ ઈચ્છાથી આ ભૂતલના જીવોની શુદ્ધિ શ્રી સ્વામિનીજી દ્વારા પ્રભુને આવી. એટલે આપને તે જીવોના ઉદ્ધારનો વિચાર આવ્યો. આ સમયે આપે નામાત્મક સ્વરૂપ વડે લીલા કરી જીવોના ઉદ્ધારનો સંકલ્પ કર્યો. કેમ કે રૂપ અને નામ એમ બે પ્રકારથી પુષ્ટિ માર્ગમાં આપ સ્થિત થયા છે. રૂપ લીલા વડે આપે શ્રી ગોપીજનોનો ઉદ્ધાર પૂર્વે કર્યો છે. તેથી દ્વિતીય નામ લીલા રૂપથી આપે આધુનિક દૈવી જીવોના ઉદ્ધારનો સંકલ્પ કર્યો. ત્યારે નામ સ્વરૂપના અધિષ્ઠાતા વાક્પતિ વૈશ્વાનરને આપે ભૂતલ પ્રગટ થવાની આજ્ઞા આપી અને વિષ્ણુ અને વ્યાસને પ્રિય એવા ગુઢાર્થ રૂપ શ્રીમદ ભાગવતના સ્વારસ્યને પ્રગટ કરી તે દ્વારા દૈવી જીવોનો ઉદ્ધાર કરવાનો નિર્દેશ કર્યો.
આજ્ઞાનુસાર શ્રીમદ વલ્લભ ભૂતલ ઉપર પ્રગટ થયા. શ્રીમદ વલ્લભ ભૂતલ ઉપર પધાર્યા એટલે શ્રી ગોવર્ધનધર પણ ત્યાં રહી શક્યા નહીં, કેમ કે ઉભયમાં પરસ્પર અતિવ સ્નેહ છે. અન્ય પ્રકારે અધિષ્ઠાતા દેવ વિના નામ સ્વરૂપની સ્થિતિનો સંભવ નથી. તેથી આપ પોતાના અંતરંગી નિર્ગુણ કેવલ ભાવરૂપ આનંદરૂપ દૈવી જીવોને લઈ સાક્ષાત નામાત્મક શ્રીમદ ભાગવત સ્વરૂપ દ્વાદશાંગ વાળા ગોવર્ધનધર શ્રીનાથજીના રૂપથી ભૂતલ ઉપર પ્રગટ થયા. આ કેવલ ભાવરૂપ દૈવી જીવો ભૂતલના જન્મ જન્માંતરને પ્રાપ્ત થયેલા દૈવી જીવોના આધિદૈવિક સ્વરૂપો હતા. તેમને શ્રી ગોવર્ધનધરે બ્રહ્મ સંબંધ કરાવવાની આજ્ઞા સમયે શ્રીમદ આચાર્ય ચરણમાં ભાવ પ્રકારથી સ્થાપ્યા. એટલે એ શ્રી આચાર્યજીના દ્વાદશ અંગરૂપ સ્વરૂપાત્મક થયા. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય અને ધર્મી એ 7 ગુણગુણી સ્વરૂપ હતા. એટલે દ્વાદશાંગના 7 ગુણગુણી પ્રકારે 84 સંખ્યાત્મક હતા. સિદ્ધાંત અનુસાર ગુણગુણીનો અભેદ હોવાથી તે સર્વે નિર્ગુણ સર્વ સામર્થ્યરૂપ હતા. તદુપરાંત રાજસ, તામસ અને સાત્વિક ભાવભેદવાળા અંશ અંશી કોટાનકોટી જીવોને પણ શ્રી ગોવર્ધનધરે શ્રીમદ આચાર્ય ચરણમાં ભાવ તત્વરૂપથી સ્થાપ્યા હતા. તેમને શ્રીમદ આચાર્ય ચરણે પાછળથી શ્રી વિઠ્ઠલેશમાં સ્થાપ્યા હતા, જેમાં 252 સગુણ 80 પ્રકારના ભક્તોનો સમુદ્ધાર પોતે કર્યો. અન્ય અંશાત્મક સગુણ જીવોનો ઉદ્ધાર સ્વવંશ દ્વારા આજ પર્યંત શ્રી વિઠ્ઠલેશ કરી રહ્યા છે. શ્રીમદ આચાર્ય ચરણમાં સ્થિત આ લીલાસ્થ આધિદૈવિક સ્વરૂપો અંગરૂપ હોવાથી તેમજ અંગના ધર્મરૂપ રસના આસનો હોય તે અંગના આસનના ભાવરૂપ પણ છે. એથી પણ રસના સંબંધે તેમની નિર્ગુણતા સિદ્ધ થાય છે. એવી રીતે વ્રત 84 કોષમાં પ્રભુની વિશિષ્ટ પ્રકારની એક લીલા સ્થિતિ હોય, તેમજ અંગના ધર્મરૂપ તે લીલાઓ હોય, તેમની એક કોષમાં તે અંગરૂપી જીવોની પ્રાધાન્યતા માની ગઈ છે. એથી ભૂતલ સ્થિતિ ભૌતિક સ્વરૂપોનો તેમના જ આધિદૈવિક સ્વરૂપો વડે ઉદ્ધાર કરાવીને તે લીલામાં તેમની સ્થિતિ કરાવી. આ પ્રકારે આધિદૈવિક અને આધિભૌતિક દૈવી જીવોના સ્વરૂપોને જાણ્યા પછી હવે દૈવી જીવોના ઉદ્ધારની પ્રક્રિયાને કહેવામાં આવે છે. પુષ્ટિ માર્ગમાં દૈવી જીવોના ઉદ્ધારની પ્રક્રિયા આ પ્રકારે છે. પ્રથમ તેમને તેના આધિદૈવિક સ્વરૂપનો સંબંધ કરાવી તેમને ભગવાન સાથેનો સાક્ષાત સંબંધ યોગ્ય કરવામાં આવે છે, કેમ કે આધિદૈવિક ભગવાનનો ભૌતિક પદાર્થો સાથે સાક્ષાત સંબંધ થઈ શકે નહીં. એથી જ ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત રૂપથી વ્રજમાં પ્રાદુર્ભૂત થયા ત્યારે નિત્ય લીલાના વૃંદાવન આદિ સ્થાનો, શ્રી ગિરિરાજજી આદિ પર્વતો અને શ્રી યમુનાજી આદિ નદી તેમજ વૃક્ષાદિની સાથે નિત્ય સિદ્ધા શ્રી ગોપીજનોના ભાવાત્મક રૂપો જે પ્રભુના સ્વરૂપમાં સિદ્ધ હતા, તેમનો તે નામરૂપ સ્થળ વ્યક્તિ આદિમાં તેમના પોતાના સ્પર્શ દ્વારા પ્રવેશ કરાવ્યો હતો, જેથી સમગ્ર વ્રજ વ્યાપી વૈકુંઠ ગોલોકરૂપ થયું અને તેને ભગવાનના આધિદૈવિક ચરણારવિંદનો સ્પર્શ થયો. ગોપીજનો આદિને પણ ભગવાનનો સાક્ષાત સંબંધ થયો ત્યારે લીલા દ્વારા તે સર્વેનો સમુદ્ધાર કર્યો. વેણુગીતના સુબોધિની તથા વિદ્વન મંડન આદિથી આ વાત સિદ્ધ છે. એ પ્રક્રિયાને અનુસાર જ શ્રીમદ આચાર્ય ચરણે
બ્રહ્મ સંબંધનો પ્રકાર યોજ્યો છે અને તે દ્વારા તેના આધિદૈવિક ભાવરૂપનો તેનામાં પ્રવેશ કરાવ્યો છે. ત્યારે જ તે જીવ નિર્ગુણ રસમય બ્રહ્મની સેવાનો અધિકારી થઈ શક્યો. તેથી જ આપે સેવામાં ભૌતિક 5 દોષોને ન માનવાની માર્મિક આજ્ઞા કરી છે. એ જ પ્રકારે કૃષ્ણના લીલાત્મક ભૌતિક સ્વરૂપ આદિમાં પણ આચાર્યશ્રી તે લીલાના ભાવ સ્થાપન વડે તેમની આધિદૈવિકતાનો પ્રકાશ કરાવી તેમને સાક્ષાત કરી આપે છે. એથી જ અત્રે વૈદિક મૂર્તિ પ્રતિષ્ઠા વિધાનનું સ્થાન જોવામાં આવતું નથી. એક દિવસ શ્રી ગોકુલનાથજી 84 વૈષ્ણવની વાર્તા કરતા કલ્યાણ ભટ્ટ આદિ વૈષ્ણવની સાથે રસમગ્ન થઈ ગયા. તેથી શ્રી સુબોધનીજીની કથા કહેવાની સુધી રહી નહીં. અર્ધરાત્રિ જ્યારે થઈ ત્યારે એક વૈષ્ણવે શ્રી ગોકુલનાથજીને વિનંતી કરી, જે મહારાજાધિરાજ આજ કથા ક્યારે કહેશો? અર્ધરાત્રિ થઈ. ત્યારે શ્રીમુખથી શ્રી ગોકુલનાથજીએ કહ્યું, જે આજ કથાનું ફળ કહીએ છીએ. વૈષ્ણવની વાર્તામાં સઘળું ફળ જાણજો. વૈષ્ણવ ઉપરાંત બીજો કોઈ પદાર્થ નથી. આ પુષ્ટિ માર્ગ છે તે વૈષ્ણવ દ્વારા ફલિત થશે. શ્રી આચાર્યજી પણ એ જ કહેતા, જે દમલા તારા માટે આ માર્ગ પ્રગટ કર્યો છે. તેથી વૈષ્ણવની વાર્તા છે તે સર્વોપરી જાણજો. આ પ્રકારે 84 વૈષ્ણવ શ્રી આચાર્યજીના નિર્ગુણ પક્ષના મુખિયા જાણવા. હવે રહ્યા રાજસી, તામસી અને સાત્વિકી ગુણમય. તેમના ઉદ્ધારાર્થે શ્રી ગુસાઈજીએ 84 વૈષ્ણવ રાજસી કર્યા, 84 વૈષ્ણવ તામસી કર્યા અને 84 વૈષ્ણવ સાત્વિકી કર્યા. એ રીતે શરણે લીધા. એ ત્રણેય યુથો મળીને 252 શ્રી ગુસાઈજીના અંગ સંબંધી છે. આ પ્રકારે શ્રી આચાર્યજી શ્રી ગુસાઈજીના સેવકોનો ભાવ કયો. હવે શ્રી આચાર્યજીના 84 વૈષ્ણવોની વાર્તાઓમાં ગૂઢ આશય શ્રી ગોકુલનાથજી કહે છે અને શ્રી હરિરાયજી કંઈક ભાવ પ્રગટ કરે છે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોને જણાવવાના અર્થે. વાર્તા પહેલી. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના પ્રથમ સેવક દામોદરદાસ, જેમને શ્રી આચાર્યજી દમલા કહેતા, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. શ્રી આચાર્યજી મહાપ્રભુજી દામોદરદાસને દમલા કહેતા. તે એટલા માટે જે દમલા તે અમલા, મલ રહિત. ત્યાં આ સંદેહ થાય છે, જે સાધારણ વૈષ્ણવમાં મલ નથી તો દામોદરદાસના દર્શનથી એમનું નામ લેવાથી પાપ જાય, તો એમનું નામ દમલા તે અમલા કહ્યું તેનું શું પ્રયોજન? આ સંદેહ થાય ત્યાં કહે છે, જે આ ભક્તિ માર્ગમાં શ્રી ઠાકોરજીમાં પ્રીતિ હોય ત્યાં સુધી અમલ એટલે કે મલ રહિત અમલ છે. જ્યારે શ્રી ઠાકોરજી અધિક શ્રી આચાર્યજીમાં પ્રીતિ હોય ત્યારે તેને અમલા કહીએ. દામોદરદાસજીનો એક દ્રઢ ભાવ શ્રી આચાર્યજીમાં છે. કેવી રીતે કે એક સમયે દામોદરદાસજીની ગોદીમાં શ્રી મસ્તક ધરીને શ્રી આચાર્યજી પહોંચ્યા હતા. તે સમયે સાક્ષાત ગોવર્ધનધર પધાર્યા ત્યારે દામોદરદાસે રોક્યા કે નિકટ ન પધારો, શ્રી મહાપ્રભુજી જાગી જશે. દામોદરદાસજીનો એવો દ્રઢ ભાવ છે જે ઉઠીને શ્રી ઠાકોરજીને દંડવત પણ ન કર્યા. વળી શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે શ્રી ઠાકોરજીથી મોટા કેમ કયા? ત્યારે દામોદરદાસે કહ્યું કે દાન મોટું કે દાતા મોટું? દાતા જ્યાં ઈચ્છે ત્યાં દાન જાય, જ્યાં ઈચ્છે ત્યાં દાનને રાખે. આ ભાવ દ્રઢ છે. તેથી શ્રી આચાર્યજી દમલા કહેતા. કારણ કે કોઈ પ્રકારથી અન્ય સંબંધની ગંધ તેમનામાં પણ નથી, તેથી અમલા છે. અને એમનું નામ દામોદરદાસ એથી છે જે
પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં શ્રી આચાર્યજી કહે છે દામોદર ભક્તવશ્યો, અને શ્રી સુબોધનીજીમાં વિસ્તાર કરીને આપ લખે છે જે શ્રી પુરુષોત્તમ સાક્ષાત ભક્તોને વશ દેખાડ્યા ને પોતાનું બંધન છોડી ન શક્યા, અને જશોદાજીનું વ્રજ ભક્તોનું સ્વરૂપ દેખાડ્યું. જશોદાજી એટલા ભક્ત છે જે શ્રી ઠાકોરજીને બાંધ્યા, તે ભક્તોની સંમતિ જોઈ બંધાયા. જે દોરડું વ્રજભક્તો લાવ્યા છે તેનાથી બંધાયા, પરંતુ જશોદાજીનું બંધન છોડવાનું સામર્થ્ય નથી. તેથી યમલાર્જુન વૃક્ષ પડ્યા ત્યારે કોલાહલ થયો, ત્યારે વ્રજભક્તોએ દોરડું છોડ્યું છે. તેથી શ્રી ઠાકોરજીથી જશોદાજી મોટા અને જશોદાજીથી વ્રજભક્તો મોટા, તે ભક્ત વત્સલતા પ્રગટ કરી. તે જ પ્રકારે દામોદરદાસ નામથી દામોદર જે અનન્ય ભક્ત છે તેમના વશ શ્રી આચાર્યજી છે. તેથી કહેતા દમલા આ માર્ગ તારા માટે પ્રગટ કર્યો છે. તેમાં એ આવ્યું કે બીજા ભક્તો ઘણા છે, પરંતુ તારે હું વશ છું એમ જણાવ્યું. અને દામોદરદાસનું અલૌકિક સ્વરૂપ છે તે લલિતાજીનું પ્રાગટ્ય છે. સઘરી રહસ્ય લીલામાં શ્રી સ્વામિનીજીની આજ્ઞાકારી જેમ લલિતાજી છે તે પ્રકારે અહીં શ્રી આચાર્યજીની આજ્ઞાકારીણી લલિતારૂપ દામોદરદાસજી છે, જેઓ જન્મથી જ બાળ બ્રહ્મચારી અને સખીરૂપ હોઈ ગૃહસ્થાશ્રમને જાણતા નથી. તે લલિતાજીનો ભાવ આ કીર્તનમાં બતાવ્યો છે. હસી હસી દૂધ પીવત નાથ, મધુર કોમલ વચન કહી કહી પ્રાણ પ્યારી સાથ, કનક કટોરા ભર્યો અમૃત દિયો લલિતા હાથ, લાડીલી અચવાય પહેલે પાછે આપ અઘાત, ચિંતા મણિચિત બસ્યો સજની નિરખી પિય મુશિકાત, શ્યામા શ્યામ કી નવલ છબી પર રસિક બલી બલી જાત. दूध पीवत नाथ हस हस, दूध पीवत नाथ, मधुर कोमल वचन कई कई प्राण प्यारी साथ, प्राण प्यारी साथ, दूध पीवत ना, कनक कटोरा भर्यो अमृत दियो ललिता हाथ, लाडली अचवाय पहले पाछे आप गात, दूध पीवत ना, चिंतामणि चित बस्यो सजनी निरखी पिय मुशिकात, श्याम श्याम की नवल छवि पर रसिक बल बल जात, हस हस दूध पीवत ना. આનો એવો ભાવ છે જે બંને સ્વરૂપ રત્ન જડિત સૈયા ઉપર બિરાજે છે. ત્યાં લલિતાજી કનક કટોરામાં દૂધ ઓટીને મિશ્રી પધરાવી લઈ આવ્યા. ત્યારે લલિતાજીએ વિચાર કર્યો જે બંને સ્વરૂપ બિરાજે છે, તેથી પહેલા હું શ્રી સ્વામિનીજીના હાથમાં કટોરો દઈશ તો શ્રી ઠાકોરજીને પાન કરાવીને પછી પોતે પાન કરશે, તો મનોરથ સિદ્ધ થશે નહીં. અને જો શ્રી ઠાકોરજીના હાથમાં દઈશ તો પહેલા પાન શ્રી સ્વામિનીજી કરશે, તેથી દૂધનો કટોરો શ્રી ઠાકોરજીના હાથમાં દીધો. લાડીલી અચવાય પહેલે પાછે આપ અઘાત, કેમ કે એમના હાથથી એ આરોગે અને તેમના હાથથી ચિંતામણી રૂપ શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીના હૃદયમાં છે તે આરોગે. તેથી શ્રી સ્વામિનીજીના
પાન કરવાથી શ્રી ઠાકોરજી તૃપ્ત થાય છે. આ પ્રકારે લલિતાજીની પ્રીતિ ચાતુર્ય જોઈને શ્રી ઠાકોરજી હસ્યા. એ નવલ છબી દૂધપાન કરવાના સમયની શોભા ઉપર હું શ્રી હરિરાયજી બલિહારી જાઉં છું. આ પ્રકારનો ભાવ દામોદરદાસનો શ્રી આચાર્યજી મહાપ્રભુજીમાં છે. તેથી અલગ શ્રી ઠાકોરજીની સેવા નથી પધરાવી. કેમ કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી ઠાકુર છે, પોતે દામોદરદાસજી માનસીસા પરામતા માનસી સેવાના અધિકારી છે, લીલા રસમાં મગ્ન રહે છે. ભાવ પ્રકાશ પૂરો. વાર્તા પ્રસંગ 1. પછી એક સમય શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપે વ્રજમાં ચરણ ધર્યા ત્યારે દામોદરદાસ સાથે હતા. શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપ દામોદરદાસને દમલા કહેતા અને આજ્ઞા કરતા, જે દમલા, આ માર્ગ તારા માટે પ્રગટ કર્યો છે. શ્રી ગોકુલમાં ચોતરો એક ગોવિંદ ઘાટ ઉપર હતો. તે જગ્યાએ છોકર એટલે કે શમી વૃક્ષના નીચે શ્રી આચાર્યજી આપ વિશ્રામ કરતા. તેની પાસે શ્રી દ્વારકાનાથજીનું મંદિર છે. ત્યાં શ્રી આચાર્યજીને ચિંતા ઉપજી, જે શ્રી ઠાકોરજીએ આજ્ઞા આપી છે કે જીવોને તમે બ્રહ્મનો સંબંધ કરાવો. તેથી શ્રી આચાર્યજીએ વિચાર્યું કે જીવ તો દોષ સહિત છે અને શ્રી પૂર્ણ પુરુષોત્તમ તો ગુણ નિધાન છે, એ સંબંધ કેમ થાય? તેથી ચિંતા ઉપજી. તેથી આપશ્રી અત્યંત આતુર થયા. તે સમયે શ્રી ઠાકોરજીએ તત્કાલ પ્રગટ થઈને શ્રી આચાર્યજીને પૂછ્યું, જે તમે ચિંતાતુર કેમ છો? ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુ આપ કહે, એ જીવનું સ્વરૂપ તો આપ જાણો જ છો કે તે દોષવંત છે. તેથી આપની સાથે જીવોનો સંબંધ કેવી રીતે થાય? ત્યારે શ્રી ઠાકોરજી કહે કે તમે જે જીવને નામ, અષ્ટાક્ષર, પંચાક્ષર મંત્ર આપશો તેના સકલ દોષ નિવૃત્ત થશે, જેથી તમે જીવોનો અંગીકાર કરો. ભાવ પ્રકાશ. જીવોને ઉદ્ધારવાની ચિંતા થઈ તેનું કારણ એ, જે પ્રીતમને ઉત્તમ વસ્તુ અંગીકાર કરાવીએ, મધ્યમ વસ્તુ દોષ સહિત જે જીવ તેનો કેવી રીતે અંગીકાર કરાવીએ? માર્ગમાં આ રીતિ છે. વળી જગતમાં મહાત્મી જીવ છે. જો આ બ્રહ્મ સંબંધ કરાવે તો લોકમાં જીવને દ્રઢ વિશ્વાસ કોઈકને જ થાય. તેથી ઠાકોરજીના શ્રીમુખથી બ્રહ્મ સંબંધની આજ્ઞા કરાવી અને એ રીતે જીવોને દ્રઢ વિશ્વાસ કરાવ્યો, જે શ્રી ઠાકોરજીએ વચન આપ્યું છે કે જેને બ્રહ્મ સંબંધ થશે તેને આપ નહીં છોડે. આ મહાત્મ્યથી જીવ બ્રહ્મ સંબંધ કરશે. તેથી શ્રી ઠાકોરજી દ્વારા કહેવડાવ્યું. આ વાર્તા શ્રાવણ સુધી એકાદશીના ભાવ પ્રકાશ પૂરો. આ વાર્તા શ્રાવણ સુધી એકાદશીના દિવસે મધ્યરાત્રિએ થઈ. પ્રાતકાલ પવિત્રા દ્વાદશી હતી. તેથી પવિત્રું સૂતરનું સિદ્ધ કરી રાખ્યું હતું તે ધરાવ્યું. તે સમયના અક્ષર છે. તેનો શ્રી આચાર્યજીએ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ કર્યો છે. આ વખતે દામોદરદાસ થોડા દૂર સૂતા હતા. તેથી દામોદરદાસને શ્રી આચાર્યજીએ પૂછ્યું, જે દમલા, તે કંઈ સાંભળ્યું? ત્યારે દામોદરદાસે કહ્યું, જે મહારાજ, મેં શ્રી ઠાકોરજીના વચન સાંભળ્યા તો ખરા, પણ સમજ્યો નહીં. ત્યારે શ્રી આચાર્યજી આપ કહે, જે મને શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી છે કે તમે જીવોને બ્રહ્મ સંબંધ કરાવો, તેનો હું અંગીકાર કરીશ અને જેને તમે નામ દેશો તેના સકલ દોષ નિવૃત્ત થશે. તેથી બ્રહ્મ સંબંધ અવશ્ય કરવું. ભાવ પ્રકાશ. દામોદરદાસે કહ્યું કે મેં શ્રી ઠાકોરજીના વચન સાંભળ્યા પણ સમજ્યો નહીં. તેનું કારણ એ સૂચવ્યું, જે એકાદશ અધ્યાયમાં ભગવદ્ ગીતામાં શ્રી ઠાકોરજીના વચન છે, જે આપમેળે સમજવા ઈચ્છે છે તે યથાર્થ તેને ન સમજાય.
જ્યારે ગુરુ કૃપા કરે ત્યારે સમજી શકાય. તેથી શ્રી ઠાકોરજીના કહેવાથી દામોદરદાસ સમજે ત્યારે તો શ્રી ઠાકોરજીના સેવક થયા કહેવાય. અને દામોદરદાસ તો શ્રી આચાર્યજી સમજાવે ત્યારે સમજે એમ કહીને એ સૂચવ્યું જે હૃદયમાં દ્રઢ જ્ઞાન ગુરુની કૃપાથી જ થાય. એમાં સ્વામી સેવક ભાવ પ્રગટ બતાવ્યો કે દામોદરદાસ સમજે તો શ્રી આચાર્યજી બરાબરીનું જ્ઞાન દામોદરદાસમાં છે એમ કહેવાય. તેથી કહે હું સમજ્યો નહીં, અથવા કહે મારે તે સમજવાનું શું પ્રયોજન છે, મારે તો આપ કહો તેટલું જ સમજવાનું પ્રયોજન છે. ભાવપ્રકાશ પૂરો. અને કથા કહેતી વખતે શ્રી આચાર્યજી દામોદરદાસને કહેતા જે દમલા બહુ વાર થઈ, શ્રી ઠાકોરજીની વાર્તા નથી કરી. ભાવપ્રકાશ. તેનું તાત્પર્ય એ છે જે શ્રી ઠાકોરજીની વાર્તા આપ શ્રી સ્વામીની રૂપે દામોદરદાસ લલિતા સખી રૂપ સાથે નથી કરી. એકાંત રહસ્ય વાર્તા શ્રી ઠાકોરજી મળ્યાનો પ્રસંગ, પ્રથમ જે પ્રકારે લીલા કરી વગેરે વાર્તા લલિતાજીની સાથે કરવાને માટે બધાની આગળ એમ કહેતા જે શ્રી ઠાકોરજીની વાર્તા નથી કરી. ભાવપ્રકાશ પૂરો. હવે વાર્તા પ્રસંગ 2. અને શ્રી આચાર્યજીએ શ્રી ઠાકોરજીની પાસે 3 વાર એ માગ્યું જે મારી આગળ દામોદરદાસનો દેહ ન છૂટે. તેનો હેતુ એ છે જે શ્રી આચાર્યજી મહાપ્રભુ આપે સંન્યાસ ગ્રહણ કરવાનો વિચાર મનમાં કર્યો તે સમયે શ્રી ગોપીનાથજી તથા શ્રી ગુસાઈજી બેઉ ભાઈ બાળક હતા. તેથી માર્ગની વાર્તા શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ દામોદરદાસને સમજાવીને તેમના હૃદયમાં સ્થાપી હતી. દામોદરદાસથી કંઈ ગોપ્ય રાખ્યું ન હતું. અને શ્રી આચાર્યજી શ્રી ભાગવત અહર્નિશ અવલોકતા, કથા કહેતા અને દામોદરદાસ સાંભળતા. અને માર્ગનો બધો સિદ્ધાંત ને ભગવદ લીલા રહસ્ય શ્રી આચાર્યજીએ દામોદરદાસના હૃદય વિશે સ્થાપ્યું હતું. દામોદરદાસના હૃદય વિશે માર્ગ સ્થાપી કેટલાક દિવસ પછી શ્રી આચાર્યજીએ આપે સંન્યાસ ગ્રહણ કર્યો. ત્યાર પછી કેટલાક દિવસ બાદ શ્રી ગુસાઈજીએ શ્રી અક્કાજીને પૂછ્યું, જે આચાર્યજીએ માર્ગ પ્રગટ કર્યો છે તો ઉત્સવનો શો પ્રકાર છે? અમે તો કંઈ જાણતા નથી. ત્યારે અક્કાજીએ કહ્યું, જે માર્ગ તથા ઉત્સવનો બધો પ્રકાર દામોદરદાસને કહ્યો છે એમને તમે પૂછો, તમને દામોદરદાસ બધું કહેશે. એટલે શ્રી ગુસાઈજી દામોદરદાસના ઘરે પધાર્યા. દામોદરદાસે આપનું બહુ સન્માન કરી ભક્તિભાવથી ઘરમાં પધરાવ્યા. ત્યાર પછી શ્રી ગુસાઈજીએ ઉત્સવનો પ્રકાર પૂછ્યો. તે બધો દામોદરદાસે કહ્યો. ભાવપ્રકાશ. આમાં સંદેહ ઘણો છે. જે શ્રી આચાર્યજી કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્યયુક્ત છે તો શ્રી ઠાકોરજી પાસે કેમ માગ્યું? તેનો અભિપ્રાય આ છે કે દામોદરદાસને પ્રેમ રક્ષણા ભક્તિ દ્રઢ થઈ ચૂકી છે અને તેઓ લલિતાજીનું સ્વરૂપ છે અને શ્રી ઠાકોરજીને પરમ પ્રિય છે. લલિતાજી મધ્યા છે, તેથી બંને સ્વરૂપોની સેવામાં મગ્ન છે. એમને શ્રી આચાર્યજીના દર્શન અને શ્રી ઠાકોરજીના દર્શન બંનેમાં ભાવ છે. તેથી શ્રી આચાર્યજીએ ઠાકોરજીને કહ્યું કે હું દામોદરદાસને જેમ નિત્ય અનુભવ કરાવું છું તેમ આપ પણ નિત્ય આપના સ્વરૂપનો અનુભવ કરાવજો. આમ કહીને એ સૂચ્યું જે દામોદરદાસ ઉપર શ્રી આચાર્યજીની અત્યંત પ્રીતિ છે. કદાચ એમ ન થાય ને મારાથી પાછળ દામોદરદાસ કોઈ વાતથી દુઃખ પામે, તેથી શ્રી ઠાકોરજીની પાસે શ્રી આચાર્યજીએ માગ્યું અને માર્ગ દામોદરદાસના હૃદયમાં સ્થાપન કર્યો તે શ્રી ગુસાઈજીને માટે. તેનું તાત્પર્ય એ છે જે યદ્યપિ શ્રી ગુસાઈજી ઈશ્વર છે, બાળક છે, તો શું થયું?
પરંતુ આચાર્યજી મહાપ્રભુજીએ પોતાનો ભક્તિ માર્ગ તો દામોદરદાસના હૃદયમાં સ્થાપન કરેલો હતો. આપ શ્રી મુખથી કહેતા આ માર્ગ દમલા તારા માટે પ્રગટ કર્યો છે. તેથી વૈષ્ણવના હૃદયમાં સ્થાપન કરે તો આગળ વૈષ્ણવોમાં ફેલાય. જો ગુસાઈજીના હૃદયમાં પ્રથમ ધર્મ રહે તો ગોકુળમાં જ ધર્મ રહેતો. ગોકુળમાં તો પહેલાથી જ શેષ અશેષ મહાત્મ્યને ધારણ કરાવ્યું છે, એટલે કે સ્થાપ્યું છે. કેમ કે વલ્લભકુલ એ બિંદુ સૃષ્ટિ છે અને વૈષ્ણવો નાદ સૃષ્ટિ છે. તેથી એને તો ભક્તિ દીધાથી થાય. તેથી ગોપાલદાસે ગાયું છે, ભક્તિ માર્ગીય જીવ સ્વતંત્ર કેવલ ભક્ત ન થાય. તેથી ભક્તિ માર્ગીય જીવ સ્વતંત્ર છે, દૈવી છે. શ્રી આચાર્યજી નવરત્નમાં કહે છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈર્જનૈ. આ પ્રકારે ભક્તોના હૃદયમાં સંપ્રદાય રાખ્યો. તેથી ભક્તિ માર્ગ પ્રગટ થયો, નહીં તો ઈશ્વર માર્ગ કહેવાત. ભક્તિ માર્ગમાં ઈશ્વર માર્ગ પણ કહેવાય. જ્યાં ભક્તિ ત્યાં ભગવાન, જ્યાં ભક્તિ નહીં ત્યાં ભક્તિ માર્ગની રીતિથી ભગવાન ન રહે, અંતર્યામી થઈ રહે. તેથી ભક્તોનો ઉત્કર્ષ જેમાં હોય તે ભક્તિ માર્ગ કહેવાય. ભાવ પ્રકાશ પૂરો. વાર્તા પ્રસંગ 3. ફરી એક સમયે દામોદરદાસ અને આપ શ્રી ગુસાઈજી એકાંતમાં બેઠા હતા. ત્યારે શ્રી ગુસાઈજીએ દામોદરદાસને પૂછ્યું કે તમે શ્રી આચાર્યજીને શું કરીને જાણો છો? ત્યારે દામોદરદાસે કહ્યું, જે અમે તો શ્રી આચાર્યજી મહાપ્રભુજીને જગદીશ, જે જગતમાં સર્વથી મોટા ઠાકોરજી કહેવાય છે, તેમનાથી પણ અધિક કરી જાણીએ છીએ. ત્યારે શ્રી ગુસાઈજીએ દામોદરદાસને કહ્યું કે તમે એમ કેમ કહો છો જે શ્રી ઠાકોરજીથી મોટા છે? ત્યારે દામોદરદાસે શ્રી ગુસાઈજીને કહ્યું, જે મહારાજ, દાન મોટું કે દાતા મોટો? કોઈની પાસે ધન બહુ છે તો શું કરે? દે તેનું જાણીએ. અને શ્રી આચાર્યજી મહાપ્રભુનું સર્વસ્વ ધન જે શ્રીનાથજી છે તેનું અમારા જેવા જીવોને આપે દાન કર્યું. તેથી અમે શ્રી આચાર્યજીને સર્વથી મોટા જાણીએ છીએ. વાર્તા પ્રસંગ 4. ફરી એક સમય શ્રી ગુસાઈજી બેઠકમાં બિરાજતા હતા. 2-4 વૈષ્ણવો કુંભનદાસ, ગોવિંદદાસ આદિ એકાંતે હસવા ખેલવાને માટે પાસે બેઠા હતા. તે સમયે દામોદરદાસ ત્યાં આવ્યા. ત્યારે શ્રી ગુસાઈજીએ બહુ આદર સન્માન કર્યું. પછી દામોદરદાસ ત્યાં આવીને દંડવત કરીને બેઠા. ત્યારે શ્રી ગુસાઈજીને દામોદરદાસે કહ્યું, જે મહારાજ, આપણો માર્ગ નિશ્ચિંતતાનો નથી. આ માર્ગ તો અત્યંત કષ્ટ આતુરતાનો છે, દુઃખનો છે. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે તમે ધન્ય છો, સાચી વાત કહો છો. પરંતુ અમને જ્યારે શ્રી આચાર્યજીની કૃપા થશે ત્યારે કષ્ટ આતુરતા થશે. આ માર્ગ શ્રી આચાર્યજીના અનુગ્રહ વિના ફલરૂપ ન બને. ત્યારે દામોદરદાસે દંડવત કર્યા અને કહ્યું, જે અમારે રાજને એકવાર વિનંતી કરવી હતી તે કરી. પછી તો આપ પ્રભુ છો, યોગ્ય હશે તેમ કરશો. પરંતુ આ માર્ગ તો આ પ્રકારનો છે. ત્યારે શ્રી ગુસાઈજી બહુ પ્રસન્ન થયા અને કહ્યું, જે અમને આ વાત શ્રી આચાર્યજી મહાપ્રભુએ તમારી દ્વારા કહી. જો તમે ન કહેશો તો બીજો કોણ કહેશે? તમને જોઈએ છીએ ત્યારે ચિત્ત અતિ પ્રસન્ન થાય છે. તેથી સુખેથી કહું. આપના જેવા શ્રી આચાર્યજીના સેવક યોગ્ય જ કહેતા હોય. આમ કહી દામોદરદાસની શિક્ષા આપે અંગીકાર કરી. તેથી મોટા તે મોટા. ભાવ પ્રકાશ. આ લોક રીતિથી વિરુદ્ધ છે જે સેવક સ્વામીને શિખામણ આપે. આ સંદેહ થાય ત્યાં કહે છે કે દામોદરદાસ લલિતા રૂપે છે અને શ્રી ચંદ્રાવલીજીને શ્રી ગુસાઈજીને પરકીયા રસ ભાવ છે. પરકીયા રસમાં પ્રીતિ ઘણી છે. અષ્ટપ્રહર ચિત્ત પ્યારાથી લાગ્યું રહે છે. તે જાર ભાવનો પ્રકાર દેખાડ્યો. એ બીજાની સાથે હસી કેવી?
તેમજ દામોદરદાસને તો દેહ માત્ર દેખાય છે, પરંતુ શ્રી આચાર્યજીનો આવેશ અષ્ટપ્રહર રહે છે. તેમના મુખથી શ્રી આચાર્યજી બોલે છે. તેથી શ્રી ગુસાઈજીએ કહ્યું, જે અમને આ વાતો શ્રી આચાર્યજી મહાપ્રભુજી તમારી દ્વારા કહે છે. ભાવ પ્રકાશ પૂરો. વાર્તા પ્રસંગ 5. અને એક દિવસ દામોદરદાસના પિતાનો શ્રાદ્ધ દિન હતો. તે દિવસે શ્રી ગુસાઈજી ત્યાં પધાર્યા. એમના પિતાનું શ્રાદ્ધ કરાવ્યું. પછી ઉત્થાપન સમયે દામોદરદાસ દર્શને આવ્યા. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે મને શ્રાદ્ધની દક્ષિણા આપો. ત્યારે દામોદરદાસે કહ્યું, જે દક્ષિણામાં એક વાત કહીશ, પણ સિદ્ધાંત રહસ્યના 1.5 શ્લોકનું વ્યાખ્યાન કર્યું. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે આગળ કહો. ત્યારે દામોદરદાસે કહ્યું કે એટલો જ સંકલ્પ કર્યો છે. એટલે શ્રી ગુસાઈજી ચૂપ રહ્યા. પછી દામોદરદાસે માર્ગની પ્રણાલિકા કહી. શ્રી ભાગવતની ટીકા, શ્રી સુબોધિનીજી, શ્રી આચાર્ય મહાપ્રભુના ગ્રંથોની ટીકા અને રહસ્ય વાર્તા વગેરે શ્રી ગુસાઈજીની આગળ સર્વ કહ્યું. તે પછી શ્રી ગુસાઈજી દામોદરદાસને નમસ્કાર કરવા ન દેતા. કારણ જે શ્રી ગુસાઈજી પોતાના મનમાં એમ વિચારતા, જે શ્રી આચાર્યજી મહાપ્રભુ દામોદરદાસના હૃદય વિશે સદા સર્વદા વસે છે, તો એમને નમસ્કાર કેમ કરવા દઈએ? તેથી નમસ્કાર ન કરવા દેતા. અને દામોદરદાસને શ્રી ગુસાઈજી પોતાનું ચરણોદક પણ ન દેતા. પછી શ્રી આચાર્યજી મહાપ્રભુએ દામોદરદાસને દર્શન આપ્યા અને આજ્ઞા કરી કે તું શ્રી ગુસાઈજીનું ચરણોદક નિત્ય લેજે. ત્યારે પ્રાતઃકાલ દામોદરદાસે શ્રી ગુસાઈજીની પાસે આવી ચરણોદક માગ્યું. ત્યારે શ્રી ગુસાઈજીએ ચરણોદકની ના કહી. ત્યારે દામોદરદાસે શ્રી ગુસાઈજીને કહ્યું કે મને શ્રી આચાર્યજીની આજ્ઞા થઈ છે અને શ્રી આચાર્યજીના દર્શન થયા છે અને કહ્યું છે જે ચરણોદક લેજે. ત્યારે શ્રી ગુસાઈજીએ ચરણોદક આપ્યું. ભાવ પ્રકાશ. શ્રાદ્ધ કરવાનો અભિપ્રાય એ છે જે દામોદરદાસના પિતૃઓનો ઉદ્ધાર તો થઈ ચૂક્યો છે, કારણ કે તેઓ ભક્ત છે. મર્યાદા માર્ગમાં ઋષિજીએ પ્રહલાદને કહ્યું છે, જે 21 પેઢી ભક્તની તરે તો દામોદરદાસ તો પુષ્ટિ માર્ગે છે, તેથી એમના પિતૃઓ તરે એમાં શો સંદેહ છે? પરંતુ પુષ્ટિ માર્ગના સંબંધ વિના પુષ્ટિ માર્ગમાં અંગીકાર ન થાય. તેથી શ્રી ગુસાઈજીનો સંબંધ શ્રાદ્ધ દ્વારા પામી પુષ્ટિ માર્ગમાં અંગીકાર થયા. દામોદરદાસના શ્રાદ્ધ કરવાથી પણ પુષ્ટિ માર્ગમાં અંગીકાર થાય, પરંતુ ગુરુની અપેક્ષા છે. ગુરુ વિના દ્રઢ અંગીકાર નહીં. તેથી શ્રી ગુસાઈજીનો સંબંધ કરાવ્યો. ત્યાં આ સંદેહ થાય જે દામોદરદાસને શ્રાદ્ધ કરાવ્યું, તેથી એમના પિતૃઓને પુષ્ટિનો સંબંધ થયો, અને બીજા ભગવદીઓએ શ્રાદ્ધ નથી કરાવ્યું તો એમના પિતૃઓનું શું થશે? આ સંદેહ હોય ત્યાં કહે છે, જ્યાં પુષ્ટિ માર્ગીય દૈવી જીવોના આધિદૈવિક મૂળભૂત સ્વરૂપ દામોદરદાસ છે, જ્યારે એમના પિતૃઓને પુષ્ટિનો સંબંધ થયો, એટલે સઘળા પુષ્ટિ માર્ગીઓના પિતૃઓને પુષ્ટિ સંબંધ થયો. જે પ્રકારે દામોદરદાસના પિતૃઓને પુષ્ટિ સંબંધ થયો, તે પ્રકારે સૌના પિતૃઓને સંબંધ થયો. મૂળમાં ભક્તિ હોય તો બધામાં ફેલાય. આ પ્રકારે દામોદરદાસની ભક્તિના કારણે જીવોમાં ભક્તિ વધી છે. જીવનું સામર્થ્ય નથી જે પુષ્ટિ માર્ગની ભક્તિ એક ક્ષણ પણ કરી શકે. અને દક્ષિણામાં દામોદરદાસે સિદ્ધાંત રહસ્યના 1.5 શ્લોકનું વ્યાખ્યાન કર્યું. ત્યારે શ્રી ગુસાઈજી કહે, આગળ કહો. ત્યારે દામોદરદાસે કહ્યું કે મેં તો એટલો જ સંકલ્પ કર્યો છે. તેનું કારણ એ છે જે એટલામાં જ બધો સિદ્ધાંત આવી જાય છે. શ્રી ગુસાઈજી ચરણોદક
દામોદરદાસને ન દેતા, દંડવત કરવા ન દેતા, તે એથી જે તેઓ સ્વામિનીજીની અનન્ય સખી છે, તેથી સ્વામિનીજીને જ દંડવત કરે તે યોગ્ય છે. તેથી દામોદરદાસે અર્થ ન કર્યો, ચરણોદક ન લીધું. પછી શ્રી આચાર્યજીએ દામોદરદાસને સમજાવ્યા કે તું શ્રી ગુસાઈજીનું ચરણોદક લેજે, દંડવત કરજે. હું શ્રી ગુસાઈજીના હૃદયમાં બિરાજું છું, મારું સ્વરૂપ છે, મારાથી પ્રાગટ્ય છે. ત્યારે દામોદરદાસે શ્રી ગુસાઈજીને આ ભેદ કહ્યો, એટલે શ્રી ગુસાઈજીએ પ્રસન્ન થઈને ચરણોદક આપ્યું. કારણ કે શ્રી આચાર્યજીના ભાવથી લે છે, પોતાના ભાવથી નહીં. તેથી જ શ્રી ગોપીનાથજી શ્રી આચાર્યજીના મોટા પુત્ર, યદ્યપિ શ્રી ગુસાઈજીના મોટા ભાઈ છે, પરંતુ આપ મર્યાદા સ્વરૂપ હોવાથી કોઈ વૈષ્ણવે ચરણોદક ન લીધું. આ પ્રકારથી શ્રી ગુસાઈજીના 7 બાલક અને શ્રી વલ્લભકુલના ચરણામૃતમાં શ્રી આચાર્યજીનો ભાવ દેખાડ્યો. તેથી બાળકોનું ચરણોદક લેવું, દંડવત કરવા એ સિદ્ધાંત બતાવ્યો. વાર્તા પ્રસંગ 6. દામોદરદાસને શ્રી આચાર્યજી ત્રીજા દિવસે દર્શન આપતા, માર્ગની રહસ્ય વાર્તા કહેતા, એવી કૃપા કરતા, અને ક્વચિત ત્રીજા દિવસે દર્શન ન થતું તો તે દિવસે દામોદરદાસના પેટમાં પીડા બહુ થતી, અત્યંત કષ્ટ પામતા, અને પછી દર્શન થતું ત્યારે તત્કાલ કષ્ટ નિવૃત્તિ થઈ જતું. એ પ્રકારે કેટલાક વર્ષ પર્યંત શ્રી આચાર્યજીએ દર્શન આપ્યા. એવી કૃપા કરતા, જે વાત થઈ હોય તે બધી દામોદરદાસ શ્રી ગુસાઈજી આગળ કહેતા અને માર્ગના પ્રકારની વાર્તા અહર્નિશ કરતા. શ્રી ગુસાઈજી દામોદરદાસની ઉપર બહુ કૃપા કરતા અને કહેતા, જે દામોદરદાસના હૃદયમાં શ્રી આચાર્યજી મહાપ્રભુ સદા બિરાજે છે. ભાવ પ્રકાશ. દામોદરદાસને ત્રીજે દિવસે શ્રી આચાર્યજી દર્શન દેતા. તેનો હેતુ એ જે 3 દિવસ પર્યંત દર્શનનો આવેશ રહેતો, તેમાં મગ્ન રહેતા. ત્રીજા દિવસે શરીરની શુદ્ધિ આવતી, તેથી વિરહ કષ્ટ થતું. પછી આપશ્રીના દર્શન થતા એટલે સ્વરૂપાનંદમાં મગ્ન થઈ જતા. ભાવ પ્રકાશ પૂરો. વાર્તા પ્રસંગ 7. પહેલા દામોદરદાસ શ્રી ગુસાઈજીની અડધી ગાદી વાળીને બેસતા. એક દિવસ શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ આ જોયું. ત્યારે શ્રી આચાર્યજીએ દામોદરદાસને પૂછ્યું, જે દમલા, તું શ્રી ગુસાઈજીને શું કરીને જાણે છે? ત્યારે દામોદરદાસે કહ્યું, જે મહારાજ, હું તો તેમને આપના પુત્ર કરીને જાણું છું. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુએ દામોદરદાસને કહ્યું, જેમ તું મને જાણે છે તેમ એમનું સ્વરૂપ જાણજે. વાર્તા પ્રસંગ 8. એક સમય શ્રી ગુસાઈજી બિરાજ્યા હતા. ત્યારે દામોદરદાસે કહ્યું, મહારાજ, આપણો માર્ગ નિસંગતતાનો નથી, રૂપ પ્રગટ કરતા છે. અને કહ્યું, જે એક સમયે શ્રી મહાપ્રભુજી પહોંચ્યા હતા ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ કહ્યું, જે જીવોનો ઉદ્ધાર કરો, લીલા કરતા અવલંબન, શુદ્ધિ કરતા ઉદ્દીપન ભાવ. એ પ્રકારે 1.5 શ્લોક કહ્યો. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશ ઉચ્યતે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહજીવયો સર્વદોષ નિવૃત્તિ. આ 1.5 શ્લોકમાં બધું આવ્યું. ભાવ પ્રકાશ. તેનો અભિપ્રાય કહે છે, શ્રાવણ મહિનાના પતિ ભગવાન છે. એક અમલ જે ઉજ્યારો પક્ષ ભક્તજનોનો છે. એકાદશીનો દિવસ પ્રભુનો છે. એકાદશી એટલે એકાદશ ઇન્દ્રિયોની શુદ્ધિ ભક્તજનોને કરાવવા માટે મહાનિશી, જે અર્ધરાત્રિએ રાસલીલામાં સાક્ષાત ભગવાન ભક્તો સાથે નિશંક થઈને જેમ રહસ્ય વાર્તા કરે છે, તે જ પ્રકારે શ્રી આચાર્યજી સાથે પ્રભુ બોલ્યા અને અક્ષરે અક્ષર કહ્યો. એટલે બધો શ્રી આચાર્યજી ઉપર શ્રીજીનો ભાવ. પછી શ્રી ગોવર્ધનનાથજીએ કહ્યું, જે બ્રહ્મ સંબંધ બધાને કરાવો, તેથી તેમના સર્વ દોષો
નિશ્ચયપૂર્વક દૂર થશે. તેથી દામોદરદાસે શ્રી ગુસાઈજીને કહ્યું, જે ભક્તિ માર્ગના વિસ્તારની આજ્ઞા છે માટે તેમ કરો. અજ્ઞાની જીવો છે, આ બ્રહ્મ સંબંધથી જ દોષો જશે. એક શ્લોકમાં ભગવદ્ લીલા, અડધા શ્લોકમાં માર્ગની રીતિ, બધું એમાં આવી ગયું. આ પ્રકારે શ્રી ગુસાઈજીને દામોદરદાસે કહ્યું અને પછી દામોદરદાસની સહાયતાથી આપે શૃંગાર રસમંડન ગ્રંથ પણ કર્યો. ભાવપ્રકાશ. વાર્તા પ્રસંગ 9. વળી પ્રથમ શ્રી આચાર્ય મહાપ્રભુજીએ દામોદરદાસને કહ્યું હતું, જે આ માર્ગ તારા માટે પ્રગટ કર્યો છે. જ્યાં સુધી શ્રી આચાર્યજીના આ માર્ગની સ્થિતિ છે ત્યાં સુધી દામોદરદાસની પણ માર્ગમાં સ્થિતિ ગોપ્ય રીતે છે. અને દામોદરદાસે કહ્યું, જે મેં શ્રી ઠાકોરજીના વચન સાંભળ્યા પરંતુ સમજ્યો નહીં. તે સમયે શ્રી આચાર્યજીએ કહ્યું, જે હજુ 10 જન્મનો અંતરાય છે. ભાવપ્રકાશ. તેનો હેતુ એ કે જ્યાં સુધી શ્રી આચાર્ય મહાપ્રભુજીના માર્ગની સ્થિતિ છે ત્યાં સુધી દામોદરદાસનું પ્રાગટ્ય ફરી ફરી છે, ગોપ્ય રીતિથી, કારણ તેઓ માર્ગના સ્તંભરૂપ છે. અને શ્રી આચાર્યજીએ દામોદરદાસના હૃદયમાં ભગવદ લીલા સ્થાપી તે સંપૂર્ણ સૃષ્ટિના ઉદ્ધાર નિમિત્તે સ્થાપી છે. દામોદરદાસના 10 જન્મ સુધી માર્ગની સ્થિતિ છે. જેમ વલ્લભકુલનું પ્રાગટ્ય છે તેવી જ રીતે ભક્તિ દ્રઢ કરવા માટે દામોદરદાસનું પણ અનેક વૈષ્ણવમાં પ્રાગટ્ય છે. વાર્તા પ્રસંગ 10. એક સમય શ્રી આચાર્યજી સુંદર શિલાની પાસે, જેને પૂજ્ય શિલા કહે છે, અને જ્યાં શમી વૃક્ષ નીચે શ્રી આચાર્યજીની બેઠક છે, ત્યાં દામોદરદાસની ગોદીમાં મસ્તક ધરીને આપ પડ્યા હતા. તે સમયે શ્રી ગોવર્ધનનાથજી શ્રી આચાર્યજીની પાસે પધાર્યા. ત્યારે દામોદરદાસે શાનમાં જ શ્રી ગોવર્ધનનાથજીને કહ્યું, કે તમે હમણાં અહીં ન આવો, તમે ચંચલ છો, તેથી શ્રી આચાર્યજી જાગી જશે. ત્યારે શ્રી ગોવર્ધનનાથજી ઊભા થઈ રહ્યા. એટલામાં શ્રી આચાર્યજી જાગી ગયા. ત્યારે કહ્યું, બાવા, ત્યાં કેમ ઊભા થઈ રહ્યા છો? પાસે પધારો. ત્યારે શ્રી ગોવર્ધનધરે પાસે આવી શ્રી આચાર્યજીને કહ્યું, જે તમારા સેવકે મને રોક્યો, કહ્યું કે અહીં ન આવો. ત્યારે શ્રી આચાર્યજી દામોદરદાસ ઉપર ખીજવા લાગ્યા, જે તે શ્રી ગોવર્ધનનાથજીને કેમ રોક્યા? ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ કહ્યું, જે એને કેમ ખીજો છો? એને એનો ધર્મ રાખ્યો, એને એમ જ જોઈએ. ત્યારે શ્રી આચાર્યજી શ્રી ગોવર્ધનધરને ગોદીમાં બેસાડી કપોલ પરસ કરી કહે, બાવા, કંઈ આજ્ઞા કરો. ત્યારે શ્રી ગોવર્ધનધરે કહ્યું, મને ગાય બહુ પ્રિય છે. ત્યારે આચાર્યજી સદુ પાંડેને બોલાવી પોતાની વેદકર્મ કરવાની પવિત્રી હતી તે દઈને કહ્યું, જે આનું જે દ્રવ્ય આવે તેમાંથી શ્રી ગોવર્ધનનાથજી માટે ગાય લાવી આપો. આ પ્રકારે વાર્તા પહેલી દામોદરદાસ હરસાણીની પૂરી થઈ ગઈ. 84 વૈષ્ણવની વાર્તામાંની વાર્તા 2. કૃષ્ણદાસ મેઘન. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુના સેવક કૃષ્ણદાસ મેઘન ક્ષત્રિય સોરમજીમાં રહેતા તેમની વાર્તાનો ભાવ કહે છે. ભાવપ્રકાશ. આ કૃષ્ણદાસ વિશાખા સખીથી પ્રખ્યાત છે. વિશાખાજી શ્રી સ્વામિનીજીની છાયારૂપ છે. જેમ છાયા શરીરની સાથે લાગી રહે છે, તેમ વિશાખાજી શ્રી સ્વામિનીજી સાથે રહે છે. તે જ પ્રકારથી કૃષ્ણદાસ પણ શ્રી આચાર્યજીની સાથે રહે છે. કૃષ્ણદાસજીમાં ઐશ્વર્યનો આવેશ ઘણો છે. તેનું આગળ વાર્તામાં વર્ણન કરેલ છે. વાર્તા પ્રસંગ 1. શ્રી આચાર્યજી મહાપ્રભુએ પૃથ્વી પરિક્રમા કરી 3 વાર કૃષ્ણદાસ સંગ રહ્યા. પ્રથમ પરિક્રમામાં બદ્રીનારાયણ પધાર્યા. ત્યાં પરલી અને કિરણી નામે પર્વતો છે. ત્યાંથી
એક મોટી શિલા પડી. તે કૃષ્ણદાસ મેઘને હાથથી રોકી રાખી. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુ આપ બહુ પ્રસન્ન થયા અને અલૌકિક ફળ આપત, પરંતુ પરીક્ષા જોવા માટે આપે કૃષ્ણદાસને કહ્યું, જે તું માગ. શું માગે છે? ત્યારે કૃષ્ણદાસે 3 વસ્તુ માગી. 1. માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય. 2. મુખરતા દોષ જાય. 3. મારા ગુરુના ઘરે પધારો અને એમનો અંગીકાર કરો. ત્યારે આપે 2 વસ્તુ આપી ગુરુના ઘેર પધારવાની ના કહી. ભાવ પ્રકાશ. આ પહેલાનો ગુરુભાવ છે જે હૃદયમાં હતો તે બહાર પ્રગટ્યો. તેથી અલૌકિક દાન શ્રી આચાર્યજીએ છુપાવી લીધું. 2 વસ્તુ આપી, ગુરુની ના કહી. તે દૈવી ન હતો. દૈવી વિના આ માર્ગમાં અંગીકાર નથી. આ પ્રકારે 2 વસ્તુ આપી, પરંતુ બીજાનો ગુરુભાવ રહ્યો, તેથી માર્ગનો અનુભવ પણ ન થયો. મુખરતાનો દોષ પણ ન ગયો. પ્રથમ સામર્થ્યથી કંઈક ઘટ્યું. હવે વાર્તા પ્રસંગ 2. પછી શ્રી આચાર્યજી બદ્રિકાશ્રમથી આગળ વ્યાસજીની ગુફામાં પધાર્યા. ત્યાં જીવની ગમ્ય નથી. તેથી કૃષ્ણદાસને શ્રી આચાર્યજીએ કહ્યું, જે તું ઊભો રહેજે. પછી જ્યારે શ્રી આચાર્યજી ગુફામાં આગળ પધાર્યા ત્યારે વેદવ્યાસજી સામે આવ્યા અને શ્રી આચાર્યજીને પધરાવીને પોતાને ધામ લઈ ગયા. પછી વેદવ્યાસજીએ શ્રી આચાર્યજીને કહ્યું કે તમે શ્રી ભાગવતની ટીકા કરી છે તે સંભળાવો. ત્યારે શ્રી આચાર્યજીએ યુગલ ગીતના અધ્યાયનો વામ બાહુકૃત વામ કપોલો એ શ્લોક કહ્યો. આ શ્લોકનું વ્યાખ્યાન કર્યું તે 3 દિવસે સંપૂર્ણ થયું. ત્યારે વેદવ્યાસજીએ કહ્યું કે હું આ વ્યાખ્યાનની અવધારણા કરી શકતો નથી, તેથી હવે ક્ષમા કરો. પછી શ્રી આચાર્યજીએ કહ્યું કે તમે વેદાંતના એવા સૂત્ર શું કર્યા જે માયાવાદ પર અર્થ લાગ્યો. ત્યારે વ્યાસજીએ કહ્યું કે હું શું કરું? મને આજ્ઞા જ એવી હતી જે એમ કરજો કે જેમાં બંને અર્થ પ્રાપ્ત થાય. ત્યારે શ્રી આચાર્યએ કહ્યું, જે અમે તો બ્રહ્મવાદ ઉપર અર્થ કર્યો છે અને તે સંભળાવ્યો. તે સાંભળીને વેદવ્યાસજી બહુ પ્રસન્ન થયા. તે પછી વેદવ્યાસજીથી વિદાય થઈને શ્રી આચાર્યજી 3જા દિવસે પધાર્યા. ત્યારે કૃષ્ણદાસને તે જ સ્થાને ઊભેલો જોઈ પ્રસન્ન થયા અને પૂછ્યું, જે તું ત્યારનો ઊભો છે, ગયો નહીં? ત્યારે કૃષ્ણદાસે કહ્યું, જે મહારાજ, હું ક્યાં જાઉં? મને આપના ચરણારવિંદ વિના બીજો કોઈ આશ્રય નથી. ત્યારે આ સાંભળીને શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપ બહુ પ્રસન્ન થયા અને કહ્યું કે માગ. ત્યારે કૃષ્ણદાસે ફરી તે જ 3 વસ્તુ માગી. તેમાં 2 આપી ગુરુના ઘરની ના કહી. ભાવ પ્રકાશ. બીજી વ્યક્તિનો ગુરુભાવ હતો, તેથી પ્રથમથી કંઈક સામર્થ્ય પણ ઘટ્યું. તેથી વ્યાસજીની ગુફામાં શ્રી આચાર્યજી કૃષ્ણદાસને સાથે ન લઈ ગયા, કારણ કે યુગલ ગીતનો પ્રસંગ કહેવો છે તેની ધારણા હજુ કૃષ્ણદાસથી નહીં થાય. વ્યાસજીથી પણ ધારણા ન થઈ, કારણ કે વ્યાસજી કલા અવતાર છે. તેથી પુરુષોત્તમની વાણી ભાવરૂપની ધારણા કેવી રીતે થાય? આ શ્રી ભાગવત વ્યાસજીમાં પુરુષોત્તમ આપ બિરાજીને કહી ગયા. વ્યાસજી તો દ્વાર માત્ર છે. તેમને શ્રી ભાગવતના રસનો અનુભવ નથી. તેનું રહસ્ય હરજીવનદાસે નીચેના પદમાં કહ્યું છે. જો લો હરિ અપુન પોન જનાવે, તો લો વેદ પુરાણ સ્મૃતિ સબ, પઢે સુને નહીં આવે. સુની વિરંચી નારાયણ મુખ સો, નારદ સો કહી દીનો, નારદ કહી વેદ વ્યાસ સો, આપ શોધ નહીં કીનો. વેદ વ્યાસ
औषध की नाई पड़ी तन ताप नसायो, तिनते पढ़े मुनि सुखदेवा, परीक्षित को जु सुनायो। यद्यपि नृपति सुनि व्रज लीला, दसम कही सुखदेवा, तो सर्वात्म भावन उपजो, ताते करी न सेवा। श्री भागवत अमृत दधि मथी के श्री वल्लभ सर्वोत्तम, करी आवरण हरिनिज जन के, हाथ दिए पुरुषोत्तम। करिया वरण हरिनिज जन के, हाथ दिए पुरुषोत्तम। सेवा अरु श्रृंगार विविध रस, श्री वल्लभ प्रगटायो, करी कृपा निज दैवी जीवन पर, हर जीवन स्वाद चखायो। वार्ता प्रसंग 3। પછી એક સમયે શ્રી આચાર્યજી ગંગાસાગર પધાર્યા। ત્યાં શ્રી આચાર્યજી આપ પહોંચ્યા હતા અને કૃષ્ણદાસ ચરણ દાબતા હતા। ત્યારે શ્રી આચાર્યજી આપે મનમાં વિચાર્યું, જે ધાનના મુરમુરા હોય તો આરોગીએ। ત્યારે આ વાર્તા શ્રી આચાર્યજીના મનની કૃષ્ણદાસ મેઘને જાણી। એટલામાં શ્રી આચાર્યજીને નિદ્રા આવી। ત્યારે કૃષ્ણદાસ ઉઠીને ગંગાસાગર ઉપર આવ્યા। ત્યાં જુએ તો પાર એક દીવો બળે છે। તેની નિશાનીથી તરીને ગંગાજીની પાર ગયા। ત્યાં એક ગામ હતું। ત્યાં ખેતરમાંથી લીલું ધાન કઢાવ્યું। ટકાની જગ્યાએ 2% આપી મુરમુરા સિદ્ધ કરાવ્યા। પછી કૃષ્ણદાસ ગંગાજી તરીને શ્રી આચાર્યજીની પાસે આવ્યા અને શ્રી આચાર્યજીના ચરણારવિંદ દાબીને જગાડ્યા। મુરમુરા આગળ ધર્યા અને કહ્યું, જે મહારાજ આરોગો। ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુએ પૂછ્યું, જે તું ક્યાંથી લાવ્યો? ત્યારે કૃષ્ણદાસે સર્વ વૃત્તાંત કહ્યું। ત્યારે શ્રી આચાર્યજીએ પ્રસન્ન થઈને કહ્યું, જે કંઈ માગ। એટલે પછી તે જ 3 વસ્તુ માગી। ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, જીવ શું માગી જાણે? આ સમયે જે માગત તે આપત। જો કહે તો શ્રી ઠાકોરજીનું સ્વરૂપ દેખાડતો, એટલે કે સાક્ષાત દર્શન કરાવતો। પછી શ્રી આચાર્યજી આપ સોરમજી પધાર્યા। ત્યારે કૃષ્ણદાસે વિનંતી કરીને કહ્યું, જે મારા ગુરુને લઈ આવું? શ્રી આચાર્યએ કહ્યું, જે તું ખેદ પામીશ। પછી કૃષ્ણદાસ એકલા જ ગુરુને ત્યાં ગયા। જ્યારે ગુરુએ કૃષ્ણદાસને જોયા ત્યારે કહ્યું, જે તે બીજા ગુરુ કર્યા? ત્યારે કૃષ્ણદાસે કહ્યું, જે મેં તો બીજા ગુરુ નથી કર્યા, મારા ગુરુ તો આપ જ છો, પરંતુ તમારા પ્રતાપથી મેં પૂર્ણ પુરુષોત્તમને મેળવ્યા છે। ત્યારે તેણે કહ્યું, જે પૂર્ણ પુરુષોત્તમ છે તે કેમ જાણીએ? ત્યારે ગુરુની આગળ અગ્નિની અંગીઠી પ્રજ્વલિત હતી। તેમાંથી કૃષ્ણદાસે ખોબો ભરીને અંગારા હાથમાં લીધા અને કહ્યું, જે શ્રી આચાર્યજી મહાપ્રભુ આપ પૂર્ણ પુરુષોત્તમ હોય તો મારા હાથ ન બળો, અને જો અન્યથા હોય તો મારા હાથ બળીને ભસ્મ થઈ જાઓ। તે એક મુહૂર્ત સુધી અગ્નિ હાથમાં રાખ્યો। ત્યારે તે ગુરુ ડર્યો અને કહ્યું કે નાખી દે। પછી તે ગુરુએ કૃષ્ણદાસના હાથ પકડી પોતાના હાથથી અગ્નિ નાખી દીધી। કૃષ્ણદાસ ત્યાંથી ખેદ પામીને ચાલે આવ્યા। આ પ્રસંગ બધો વલ્લભાષ્ટકની ટીકામાં શ્રી ગોકુલદાસજીએ વિસ્તારથી કહ્યો છે। ભાવ પ્રકાશ। ગંગા સાગરના તીરે પધાર્યા। ત્યાં રાત્રિએ પહોંચ્યા હતા। ત્યારે અર્ધરાત્રિએ મુરમુરાની વાત મનમાં આવી, જે ભોગ ધરીએ તે કૃષ્ણદાસ ઉપર કૃપા કરવાને માટે। કેમ જે પુરુષોત્તમને કોઈ વસ્તુની અપેક્ષા હોય નહીં, કદાચિત હોય તો કોઈના ઉપર કૃપા કરવા માટે। કૃષ્ણદાસે જ્યારે આ જાણ્યું ત્યારે પોતે તરીને પાર ગયા અને મુરમુરા લઈ આવ્યા। આ ઈશ્વર કાર્ય છે, જીવથી ન થાય। પછી કૃષ્ણદાસે ચરણ દાબીને આપને જગાડ્યા। ત્યારે શ્રી આચાર્યજી આપ આરોગીને બહુ પ્રસન્ન થયા। ત્યારે કહ્યું, માગ। પછી તે જ 3 વસ્તુઓ માગી
ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે જીવ શું માગી જાણે? જીવનું માગવું જ બાધક છે. તેથી પરમાનંદાસે ગાયું છે, જે માગે સર્વસ્વ જાત હે પરમાનંદ ભાખે. અને ગુરુનો ભાવ ચિત્તમાં હતો, તેથી મહાપ્રભુજીના વચન ઉપર વિશ્વાસ ન થયો. જે એકવાર દીધું તે દ્રઢ છે, ફરી શું માગવું? અને માર્ગની દુર્લભતા બતાવી. શ્રી મહાપ્રભુજીના મનની વાત મુરમુરાની જાણી, પરંતુ માર્ગ હૃદયારૂઢ તો કૃપાથી જ થાય. દોષનું સ્વરૂપ છે મુખરતા દોષ. જીવનો સ્વભાવ પણ જીવને હાથ નથી. જ્યારે શ્રી આચાર્યજી છોડાવે ત્યારે છૂટે. તેથી શ્રી આચાર્યજી વિના બીજામાં ઈશ્વર બુદ્ધિ કરે તેને એતન માર્ગનું ફળ કોઈ દિવસ સિદ્ધ ન થાય. આ ભાવ જણાવ્યો. પછી કૃષ્ણદાસ ગુરુને ત્યાંથી દુઃખ પામી અન્યાશ્રય છોડી મહાપ્રભુ પાસે આવ્યા, ત્યારે માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થયો અને મુખરતા દોષ પણ ગયો. એટલે ફરી વખત શ્રી આચાર્યજી પાસે માગ્યું નહીં. અન્યાશ્રય એવો બાધક છે. વાર્તા પ્રસંગ 4. વળી માર્ગ હૃદયારૂઢ થયા પછી કદાચિત ગોપ્ય વાર્તા હોય તે બધાની આગળ કહે. ત્યારે કોઈ વૈષ્ણવે શ્રી આચાર્યજીને કહ્યું, જે મહારાજ, કૃષ્ણદાસ ગોપ્ય વાર્તા બધાની આગળ કહે છે. ત્યારે શ્રી આચાર્યજીએ કૃષ્ણદાસને પૂછ્યું, જે તું ગોપ્ય વાર્તા બધાની આગળ કેમ કહે છે? ત્યારે કૃષ્ણદાસે કહ્યું, મહારાજ, આપ એને જ પૂછી જુઓ કે મેં શું કહ્યું છે. ત્યારે તે વૈષ્ણવને શ્રી આચાર્યએ પૂછ્યું, જે તમને કૃષ્ણદાસે શી વાર્તા કહી? ત્યારે વૈષ્ણવે કહ્યું, જે મહારાજ, અમને તો કાંઈ સુધી રહી નથી. ત્યારે શ્રી આચાર્યજી હસીને જ ચૂપ થઈ રહ્યા. ભાવ પ્રકાશ. માર્ગ હૃદયારૂઢ થયો એટલે રસના ભરથી રહેવાય નહીં. તેથી રહસ્ય વાર્તા વૈષ્ણવ પાસે કરતા. તેમાં આ સૂચવ્યું, જે કૃષ્ણદાસ પોતાના અનુભવાત કહેતા, પરંતુ પાત્ર વિના રસ ઠરે નહીં. તેથી વૈષ્ણવે કહ્યું, કંઈ શોધી રહી નથી. અને કૃષ્ણદાસની કંઈક દામોદરદાસથી ઉતરતી દશા, તેથી કયા વિના રહી ન શકતા. એ બંને ભાવ સૂચવ્યા. વાર્તા પ્રસંગ 5. વળી એક સમયે શ્રી આચાર્યજીને કૃષ્ણદાસે પ્રશ્ન પૂછ્યો, જે મહારાજ, શ્રી ઠાકોરજીને પ્રિય વસ્તુ શી છે? તેનો પ્રત્યુત્તર શ્રી આચાર્યજી કહે છે, જે શ્રી ઠાકોરજી ઉત્તમથી ઉત્તમ વસ્તુના ભોગતા છે, પરંતુ ગોરસ અતિ પ્રિય છે. ગોરસ શબ્દથી વાણી કહેવાય છે. તેનો ભાવ અનિર્વચનીય છે અને બધાથી ભક્તનો સ્નેહમય ભાવ અતિ પ્રિય છે. તેથી ભક્ત વત્સલ કહેવાય છે. ત્યારે કૃષ્ણદાસે ફરી પૂછ્યું, જે શ્રી ઠાકોરજીને અપ્રિય વસ્તુ શી છે? ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, શ્રી ઠાકોરજીને ધુમાડા સમાન અપ્રિય બીજું કંઈ નથી. તેનાથી અપ્રિય શ્રી ઠાકોરજીને ભક્તનો દ્વેષી છે. ફરી કૃષ્ણદાસે પ્રશ્ન પૂછ્યો, મહારાજ, રઘુનાથજી સંપૂર્ણ સૃષ્ટિ લઈને સ્વધામ પધાર્યા અને રાજા દશરથને સ્વર્ગ દીધું, તે શાથી? તેનો પ્રત્યુત્તર શ્રી આચાર્યજીએ આપ્યો, જે શ્રી રઘુનાથજી તો પરમ દયાળ છે, તેથી સ્વર્ગ દીધું. નહીં તો સ્વર્ગની યોગ્યતા રાજા દશરથની ન હતી. કેમ કે પોતાનું વચન સત્ય કરવાને શ્રી રામચંદ્રજીને વનવાસ મોકલ્યા, એવું કર્મ કર્યું. ભાવ પ્રકાશ. આ પ્રશ્ન હીન અધિકારીનો છે. કારણ જે સાક્ષાત પુરુષોત્તમની લીલાથી મન બહાર કરી આવો પ્રશ્ન શા માટે કરે? આમાં આ સૂચ્યું કે કૃષ્ણદાસને હજુ માનસીસા પરામતા એ ફળ પ્રાપ્ત નથી થયું. તેથી કૃષ્ણદાસના સમાધાન અર્થે આપે કહ્યું, જે રામચંદ્રજી દયાળુ છે. એ પ્રમાણે કહીને પોતાના માર્ગનો સિદ્ધાંત બતાવ્યો, જે પોતાના હઠ ધર્મને કારણે ધર્મી જે શ્રી ઠાકોરજી તેમને શ્રમ કરાવે તો ધર્મનું હીન ફળ
સ્વર્ગ જ મળે, શ્રી ઠાકોરજીનું ફળ ન મળે. વાર્તા પ્રસંગ 6. ફરી એક વખતે શ્રી આચાર્યજીને કૃષ્ણદાસે પ્રશ્ન પૂછ્યો, જે ભક્ત થઈને શ્રી ઠાકોરજીની લીલાનો ભેદ નથી જાણતો તે શા કારણે? ત્યારે શ્રી આચાર્યજી કહ્યું, જે તે જીવ વિધિપૂર્વક સમર્પણ જે રીતે કહ્યું છે તે રીતે કરતો નથી. વિધિ એટલે સમર્પણ સંબંધી જ્ઞાન, તે નથી. અહંતા મમતા, પોતાની સત્તા અહંકારનું સમર્પણ, જે હવે હું દાસ થયો, પ્રભુને આધીન છું, પ્રભુ કરે તે સર્વોપરી સિદ્ધાંત વગેરે જ્ઞાન પોતાનામાં નથી. અને પોતાની યોગ્યતા માનીને ભગવદીઓનો સંગ નથી કરતો. વળી પોતાની યોગ્યતા માને તો પ્રભુ અપ્રસન્ન થાય. આ માર્ગ દીનતાનો છે અને દૈન્ય નથી ઇત્યાદિ અંતરાયથી પોતાનું સ્વરૂપ, ભગવદીયનું સ્વરૂપ અને શ્રી ઠાકોરજીનું સ્વરૂપ નથી જાણતો. અને ભગવત ભક્તનો સંગ કરે તો શ્રી ઠાકોરજીની લીલાનો ભેદ જાણી શકે. પરંતુ તે તો પોતાની યોગ્યતા સમજી જીવ કરતો નથી, અને જે કંઈ કરે છે તે અંતઃકરણપૂર્વક નથી કરતો. તેથી શ્રી ઠાકોરજીનું સ્વરૂપ અને લીલા ભેદ જાણતો નથી. ઉત્તમ ભક્તનો સંગ અને શ્રી ભાગવત, શ્રી સુબોધિની આદિ ગ્રંથનું અહર્નિશ અથવા અવગાહન કરે ત્યારે ભગવત ભાવ ઉત્પન્ન થાય. શ્રી ઠાકોરજી વ્રજભક્તો વિશે સદૈવ રહે છે, ત્યાં સેવા વડે બંધાયા છે. તેથી આ માર્ગના વૈષ્ણવો જેમના હૃદયમાં શ્રી ઠાકોરજી બિરાજે છે તેમનો સંગ કરવો. આ માટે ગજન ધાવન આદિ વૈષ્ણવોનું દ્રષ્ટાંત દીધું. જેણે ભાવપૂર્વક સેવા કરી તેના સકલ મનોરથ સિદ્ધ થયા છે. તેથી લીલાસ્થ વ્રજભક્તોના ભાવનો વિચાર કરવો. જે વૈષ્ણવ શ્રી ઠાકોરજીનું સ્વરૂપ જાણે છે તેમનું સ્વરૂપ અલૌકિક દ્રષ્ટિથી જાણી શકાય, અથવા તો જેને તેવું જ્ઞાન થાય તે જાણે. જે વૈષ્ણવ ઠાકોરજીને જાણે છે તે જે કંઈ કાર્ય કરે છે તે શ્રી ઠાકોરજીના માટે કરે છે અને શ્રી ઠાકોરજી પ્રત્યે વિરહતાપ ભાવ કરે છે અને પોતાના દોષનો વિચાર કરે છે. એવો જીવ નિત્ય પોતાના સ્વરૂપને વિચારે છે, જે હું કોણ છું, પહેલાં શું હતો, ભગવત સંબંધ ક્યાંથી થયો, હવે હું કોણ થયો, હવે મારું શું કર્તવ્ય છે. રાત્રિ દિવસ એવો વિચાર કરતો રહે ત્યારે પોતાનું સ્વરૂપ જાણે. એ પ્રાગટ્ય વ્રજભક્તોના માટે છે. તેથી ઉત્તમ સંગ હોય તો આ માર્ગના ઠાકોરનું સ્વરૂપ જાણે. અને શાસ્ત્ર પુરાણ અને અનેક ઇતિહાસ છે જે તેનાથી વ્રજરાજના ઘેરે જે પ્રગટ્યા છે તે સ્વરૂપને જાણ્યું ન જાય. એ ઠાકોર તો ત્યારે જ જાણ્યા જાય જ્યારે ભગવત ભક્તનો સંગ કરે. સેવાનો પ્રકાર આ માર્ગના વૈષ્ણવ જાણે છે. તેમનાથી મળી સેવા વગેરેનો ભાવ પૂછીને સેવા કરવી, ત્યારે ભગવત ભાવ ઉત્પન્ન થાય અને શ્રી ઠાકોરજીની લીલાનો બધો ભેદ સમજાય. વાર્તા પ્રસંગ 7. વળી એક સમયે શ્રી આચાર્યજીએ બદ્રીનાથજીના મંદિરે ચરણ ધર્યા. ત્યારે વેદવ્યાસજી સાથે હતા. તે સમયે શ્રી આચાર્યજીએ વેદવ્યાસજીને પૂછ્યું, જે ભ્રમર ગીતના અધ્યાયમાં ઉદ્ધવજીને વ્રજભક્ત પાસે મોકલ્યા તે પ્રસંગમાં શ્લોક ઘટે છે. ત્યારે વેદવ્યાસજીએ જે અડધો શ્લોક કહ્યો એની ટીકા જે શ્રી આચાર્યજીએ પહેલાંથી કરી હતી તે સંભળાવી. તે સાંભળીને વેદવ્યાસજીએ કહ્યું કે તમે ધન્ય છો. ત્યાર પછી શ્રી આચાર્યજી મહાપ્રભુ શ્રી બદ્રીનાથજીના મંદિરમાં પધાર્યા. તે દિવસે વામન દ્વાદશી હતી. તેથી શ્રી આચાર્યજીને વ્રત હતું. ફલાહાર વ્યાસજી ખોરે પરંતુ મળે નહીં. ત્યારે શ્રી બદ્રીનાથજીએ શ્રી આચાર્યજીને કહ્યું કે મેં ફલાહારની સર્વ તપાસ કરી પરંતુ મળેલ નથી. તેથી આપ રસોઈ કરીને શ્રી ઠાકોરજીને ભોગ સમર્પીને ભોજન કરો. ત્યારે શ્રી આચાર્યએ કહ્યું, જે શ્રી ઠાકોરજીની ઈચ્છા એવી જ દેખાય છે.
એટલામાં કૃષ્ણદાસે આવીને કહ્યું, જે મહારાજ, અહીં કંઈ ફલાહાર પ્રાપ્ત થતો નથી. ત્યારે વેદવ્યાસજી દ્વારા શ્રી ઠાકોરજીએ કહ્યું, જે સામગ્રી કરીને ભોજન કરો, ઉત્સવાંતે ચપારણા, એવું પણ વચન છે. તે પછી શ્રી આચાર્યજીએ આપે રસોઈ કરીને શ્રી ઠાકોરજીને ભોગ સમર્પીને પોતે ભોજન કર્યું. તે દિવસથી વામન દ્વાદશીના દિવસે આપ વ્રત ન કરતા. પછી શ્રી બદ્રીનાથજીથી વિદાય થઈને કૃષ્ણદાસને સાથે લઈને આપ આગળ પધાર્યા. ભાવ પ્રકાશ. ફલાહાર ન મળ્યો તેનું પ્રયોજન એ, જે શ્રી આચાર્યજી ચાહે તો બધું જ મળે. વ્યાસજી અને કૃષ્ણદાસ સરખા ખોળવાવાળા છતાં ફલાહાર એ માટે ન મળ્યો, જે શ્રી આચાર્યજીના મનમાં ઉત્સવની સામગ્રી કરવી એમ હતું. ઉપરથી મર્યાદા રાખવાને માટે ફલાહારનું કહ્યું, તેથી ફલાહાર ન મળ્યો. તેથી વેદવ્યાસજી દ્વારા શ્રી ઠાકોરજીએ કહેવડાવ્યું. તેથી શ્રી ગુસાઈજી એ સાતલાલજીના ઘર પૈકી મોટા ઘરે પ્રથમ પુત્ર શ્રી ગિરધરજીને ત્યાં આ રીત ઉપવાસની રાખી, અને બીજી જગ્યાએ 6 ઘરમાં ઉત્સવાંતે ચ પારણા શ્રી ઠાકોરજી બધી સામગ્રી આરોગે તે રીત રાખી. વાર્તા પ્રસંગ 8. પછી શ્રી આચાર્યજીએ જ્યારે આસુર વ્યામો લીલા કરી ત્યારે કૃષ્ણદાસે પણ વિપ્રયોગ કરી દેહનો ત્યાગ કર્યો. આમ કૃષ્ણદાસ મેઘનની વાર્તા પૂરી. વાર્તા 3. દામોદરદાસ સંભલવાલા ક્ષત્રિય. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક દામોદરદાસ સંભલવાલા ક્ષત્રિય, કનોજના વાસી, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. દામોદરદાસને બાળપણથી વિરહ હતો, જે શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ કયા પ્રકારે થાય તે. દામોદરદાસ એક સમય પ્રયાગમાં મકર સ્નાન માટે આવ્યા હતા. ત્યાં કૃષ્ણદાસથી મિલાપ થયો. ત્યારે ચર્ચા કરતા કૃષ્ણદાસ મેઘને કહ્યું, જે શ્રી વલ્લભાચાર્યજી પ્રગટ થયા છે તે દક્ષિણમાં પધાર્યા છે. આપે કૃષ્ણદેવ રાજાની સભામાં માયાવાદનું ખંડન કર્યું છે. એમની કૃપાથી નિશ્ચય શ્રી ઠાકોરજી મળશે. મારે જે ગુરુથી સ્નેહ છે તેનાથી કંઈ કાર્ય મારું થયું નહીં. તેથી હવે હું જ્યાં શ્રી આચાર્યજી હશે ત્યાં જાઉં છું. આટલું દામોદરદાસને કહીને કૃષ્ણદાસ દક્ષિણ દેશ ગયા. જ્યારથી દામોદરદાસની પાસેથી કૃષ્ણદાસ મેઘન શ્રી આચાર્યજીની પાસે ગયા ત્યારથી દામોદરદાસને વિરહ ઘણો રહે, કે મને શ્રી આચાર્યજી ક્યારે કયા પ્રકારે મળશે. આ પ્રકારે વિરહ કરતા મહા મહિનામાં મકર સ્નાન દામોદરદાસે કર્યું. મહાસુદ પૂનમે દામોદરદાસ જ્યારે મકર સ્નાન કરતા હતા તે સમયે એક તાંબાનો પત્ર ગંગા યમુનાના સંગમમાંથી દામોદરદાસના હાથમાં આવ્યો. તે દામોદરદાસ ઘરે લાવ્યા. પછી રાત્રિએ જ્યારે દામોદરદાસ સૂતા ત્યારે દામોદરદાસને સ્વપ્ન થયું કે આ પત્ર વાંચે તેને શરણે તું જજે. ત્યારે સવારે ઉઠીને મોટા મોટા પંડિતો, બ્રાહ્મણો, મહાપુરુષો જેઓ મકર સ્નાન કરવા પ્રયાગમાં આવ્યા હતા તે બધાને આ તાંબાનો પત્ર વંચાવ્યો, પરંતુ તેઓ ન વાંચી શક્યા. દામોદરદાસને કાશીમાં શેઠ પુરુષોત્તમદાસની સાથે વ્યવહાર હતો. તેથી તેઓ ત્યાં ગયા અને તેમની સઘળી વાત દામોદરદાસે કહી. જે આ પત્ર શ્રી આચાર્યજી વાંચશે, બીજા કોઈની સામર્થ્ય નથી. મને કૃષ્ણદાસ મેઘન કહી ગયા છે કે શ્રી આચાર્યજીના શરણથી શ્રી ઠાકોરજી મળશે. આ સાંભળીને શેઠ પુરુષોત્તમદાસને પણ ચટપટી લાગી કે મને ક્યારે શ્રી આચાર્યજીના દર્શન થાય. તે શેઠ પુરુષોત્તમદાસની વાર્તામાં વર્ણન કરીશું. આ પ્રકારે દામોદરદાસ દિવસ 15 કાશી રહ્યા, પરંતુ પત્ર કોઈએ ન વાંચ્યો. ત્યારે કનોજમાં પોતાના ઘેર આવ્યા. એમ વિરહ કરતા કેટલાક મહિનામાં શ્રી આચાર્ય મહાપ્રભુજી કનોજ પધાર્યા
અને ગામની બહાર બાગમાં ઉતર્યા. વાર્તા પ્રસંગ 1. જ્યારે શ્રી આચાર્યજી કનોજ પધાર્યા ત્યારે ત્યાં ગામની બહાર એક બાગ હતો. ત્યાં આપ ઉતર્યા અને કૃષ્ણદાસને ગામમાં મોકલ્યો કે સીધું સામગ્રી લઈ આવો, પરંતુ કોઈને કહીશ નહીં કે શ્રી આચાર્યજી આપ પધાર્યા છે. ભાવ પ્રકાશ. આ પ્રમાણે કહ્યું તેનો અભિપ્રાય એ છે કે દામોદરદાસ કૃષ્ણદાસને મળશે અને દામોદરદાસને પહેલા પોતે જ કહે કે શ્રી આચાર્યજી પધાર્યા છે તે ઠીક નહીં. કારણ દામોદરદાસ દ્રવ્યપાત્ર છે, તેથી તેમને બોલાવવાની આપશ્રીને અપેક્ષા છે એમ જો કૃષ્ણદાસના મનમાં આવે તો કૃષ્ણદાસનો બગાડ થાય. તેથી રોકી દીધા કે કોઈને કહીશ નહીં, પ્રીતિ હશે તો પોતે જ આવશે. આ અભિપ્રાય જાણવો. અને બીજો અભિપ્રાય એ કે જે દિવસે શ્રી આચાર્યજી કનોજ પધાર્યા તેના પહેલાં જ શ્રી આચાર્યજી આપને શ્રી ઠાકોરજીની આજ્ઞા થઈ હતી કે અહીંના એટલે કનોજના જીવોને પાવન કરવા છે. તેથી શ્રી આચાર્યજી આપે વિચાર્યું કે આજ્ઞા થઈ છે તો એની મેળે બધું થશે, તેથી ના કહી. ત્યારે કૃષ્ણદાસ ગામમાં ગયા, સીધું સામગ્રી બધું લીધું. તે બધું લઈને ચાલ્યા. ત્યાં દામોદરદાસ રાજદ્વારથી આવતા હતા. તેમને માર્ગમાં જતા કૃષ્ણદાસને ઓળખ્યા. ત્યારે દામોદરદાસ ઘોડાથી ઉતરીને પાસે આવ્યા અને દંડવત કરીને પૂછ્યું કે શ્રી આચાર્યજી મહાપ્રભુ પધાર્યા છે. ત્યારે કૃષ્ણદાસે વિચાર કર્યો કે શ્રી આચાર્યજીની આજ્ઞા નથી, તેથી કંઈ ઉત્તર આપ્યો નહીં. ત્યારે દામોદરદાસે વિચાર્યું કે શ્રી આચાર્યજી વિના એ શા માટે આવે. જ્યારે કૃષ્ણદાસ ચાલ્યા ત્યારે દામોદરદાસ તેમની પાછળ પાછળ આવ્યા. ઘોડાને ઘેર મોકલી દીધો. કૃષ્ણદાસને અને દામોદરદાસને દૂરથી આવતા શ્રી આચાર્યજીએ જ્યારે જોયા ત્યારે દામોદરદાસે દંડવત કર્યા. તે વખતે કૃષ્ણદાસને શ્રી આચાર્યજીએ પૂછ્યું કે તે એને કેમ ખબર આપ્યા. ત્યારે કૃષ્ણદાસે કહ્યું, મહારાજ, મેં તો એમને ખબર નથી આપ્યા. ત્યારે દામોદરદાસે શ્રી આચાર્યજીને વિનંતી કરી, જે મહારાજ, એમને તો મને નથી કહ્યું, હું તો એમની પાછળ ચાલ્યો આવ્યો છું. પછી શ્રી આચાર્યજીએ દામોદરદાસને પૂછ્યું કે પત્ર મળ્યો છે તે લાવ્યો છો. ત્યારે દામોદરદાસે વિનંતી કરી કે મહારાજ, પત્રનું શું કામ છે. ત્યારે શ્રી આચાર્યજીએ પોતે કહ્યું કે તમને આજ્ઞા થઈ છે કે પત્ર વાંચે તેની શરણે જજો, તેથી પત્ર લાવો. ત્યારે પત્ર મંગાવ્યો. ભાવ પ્રકાશ. શ્રી આચાર્યજીએ કૃષ્ણદાસને કહ્યું કે તે એને કેમ કહ્યું. તેનું કારણ એ કે તે આજ્ઞા નથી છતાં કહ્યું, એટલે કે અમારું પધારવું તો કહ્યું. ત્યારે દામોદરદાસે કહ્યું, એમને વાત નથી કરી, હું એમની પાછળ પાછળ ચાલો આવ્યો છું. આ પ્રકારે દીનતા સિદ્ધ કરી. અને દામોદરદાસે કહ્યું, જે પત્રનું શું કામ છે એમ કહી દામોદરદાસે એ બતાવ્યું કે આપ ઈશ્વર છો, મને અનુભવ થયો છે. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, જે પત્ર લાવો, ભગવદ આજ્ઞા હોય તેમ જ કરવું. પછી શ્રી આચાર્યજીએ પત્ર મંગાવ્યો હતો તે વાંચ્યો અને તેનો અભિપ્રાય દામોદરદાસને કહ્યો. પછી દામોદરદાસને નામ સંભળાવ્યું. પછી શ્રી આચાર્યજીને દામોદરદાસે પોતાને ઘરે પધરાવ્યા. દામોદરદાસની સ્ત્રી પણ શરણે આવી. ત્યારે દામોદરદાસને અને તેમને સ્ત્રીને સમર્પણ કરાવ્યું. એક લૂંડી દૈવી જીવ હતી, તે પણ શરણે આવી. પછી દામોદરદાસે વિનંતી કરી કે મહારાજ, હવે શી આજ્ઞા છે, હવે અમે શું કરીએ. ત્યારે શ્રી આચાર્યજીએ શ્રીમુખથી આજ્ઞા કરી કે હવે તમે સેવા કરો. ત્યારે દામોદરદાસે કહ્યું કે મહારાજ, સેવા કયા પ્રકારે કરું. ત્યારે શ્રી આચાર્ય મહાપ્રભુજીએ કહ્યું કે કોઈ જગ્યાએ શ્રી ઠાકોરજીનું સ્વરૂપ હોય તો જુઓ. પછી એક દરજીને ત્યાં શ્રી ઠાકોરજીનું સ્વરૂપ હતું. તેને દ્રવ્ય આપીને દામોદરદાસ સ્વરૂપ પોતાના ઘરે લઈ આવ્યા. પછી ઘર બધું પોત્યું, પાત્ર બધા બદલ્યા. પછી શ્રી આચાર્યજીએ
એ સ્વરૂપને પંચામૃત કરાવ્યું અને શ્રી દ્વારકાનાથજી નામ ધર્યું. ભાવ પ્રકાશ. શ્રી દ્વારકાનાથજી નામ એથી ધર્યું કે રાજનીતિથી પ્રથમ સેવાનો વિસ્તાર દામોદરદાસને માથે સોંપ્યો છે. પછી સિંહાસન ઉપર પાટ બેસાડ્યા. એ રીતે દામોદરદાસના માથે સેવા પધરાવીને પછી શ્રી આચાર્યજીએ પોતે રસોઈ કરીને ભોગ સમર્પ્યો. સમય અનુસાર ભોગ સરાવ્યો અને બીડા સમર્પવા લાગ્યા. ત્યારે જોયું તો પાન કાચા છે. તેથી શ્રી આચાર્યજીએ દામોદરદાસને ખીજીને કહ્યું, લીલા પાન શ્રી ઠાકોરજીને ન સમર્પીએ, પીરા પાકેલા સમર્પીએ. ઉત્તમ સામગ્રી હોય તે શ્રી ઠાકોરજીને સમર્પીએ. શ્રી ઠાકોરજી તો ઉત્તમથી ઉત્તમ વસ્તુના ભોગતા છે. તેથી ઉત્તમ સામગ્રી હોય તે શ્રી ઠાકોરજીને સમર્પીએ. તે પછી સ્ત્રી પુરુષ સુંદર રીતથી સેવા કરવા લાગ્યા. એ પ્રમાણે શ્રી દ્વારકાનાથજીની સેવા સુંદર રીતિથી થવા લાગી. પછી શ્રી આચાર્યજીએ આજ્ઞા કરી કે ઉતરેલું એટલે કે વાપરેલું વસ્ત્ર થાન હોય તેમાંથી વસ્ત્ર શ્રી ઠાકોરજીને ન સમર્પીએ. આખા થાનમાંથી શ્રી ઠાકોરજીને માટે વસ્ત્ર લેવું અને ઉત્તમ સામગ્રી હોય તેમાંથી બીજી જગ્યાએ ન વાપરીએ. તે પછી સ્ત્રી પુરુષ સુંદર રીતિથી સેવા કરવા લાગ્યા. અને સેવા સામગ્રી થતી તે સોનાના કટોરામાં અમરસ રાખતા. તેવી ઉચ્ચતાથી બીજા કોઈ ન જાણે કે આમાં કઈ સામગ્રી ધરી છે. એ રીતથી દામોદરદાસ સેવા કરવા લાગ્યા. ભાવ પ્રકાશ. પછી વસ્ત્રાદિકની રીતિ બતાવી કે બીજા કાર્યમાં કંઈક લીધું હોય તો તે વસ્તુ ઠાકોરજીના કામમાં ન આવે. જેને માટે વાપરીએ તેની પ્રસાદી કહેવાય. તેથી શ્રી ઠાકોરજીને માટે બધી સામગ્રીમાંથી પ્રથમ લેવું. શ્રી ઠાકોરજી માટે લીધેલી સામગ્રીમાંથી બીજા કાર્યમાં ન વાપરવી. એ પ્રકારે પુષ્ટિ માર્ગની રીતિ બધાને બતાવી. સામગ્રી પીળી સોનાના પાત્રમાં મળી જાય અને ઉજ્જવલ સામગ્રી રૂપાના પાત્રમાં મળી જાય, આ ગૂઢ ભાવ સૂચવ્યો. સોનાના વિશે શ્રી સ્વામિનીજીના ભાવથી અને રૂપાના વિશે ચંદ્રાવલીજીના ભાવથી સેવા કરતા. પછી શ્રી આચાર્યજી પૃથ્વી પરિક્રમામાં પધાર્યા. દામોદરદાસ શ્રી ઠાકોરજીનું જલ પોતે ભરતા. પછી એક દિવસ દામોદરદાસના સસરા ઘેર આવીને દામોદરદાસને કહેવા લાગ્યા કે તમે પોતે જલ ભરીને લાવો છો, તેથી અમને જ્ઞાતિમાં લજ્જા આવે છે. તેથી તમે જલ ન ભરો, લૂંડી પાસે જલ ભરાવો. ત્યારે દામોદરદાસે વિચાર્યું કે સુરદાસજીએ ગાયું છે કે શૂર ભજન કલી કેવલ કીજે લજ્જા કાન નિવારી. બીજા કીર્તનમાં ગાયું છે કાન ન કાહુ કી મન ધરીએ વ્રત અનન્ય એક લઈએ હો. એ વિચારી દામોદરદાસે સ્ત્રીને કહ્યું જે તમે પણ જલ ભરવા ચાલો. પછી દામોદરદાસે બીજા દિવસે એક ઘડો તો પોતે લીધો અને એક ઘડો સ્ત્રીના હાથમાં આપ્યો. સ્ત્રી ભગવતી હતી, તેથી બંને જણ ઘડો અને ગાગર લઈ દામોદરદાસના સસરાની દુકાન આગળથી ચાલ્યા. પાછા બંને જણ ફરી એની દુકાનથી પાસે થઈને નીકળ્યા અને જલ લઈને ઘરે આવ્યા. તે પછી દામોદરદાસનો સસરો ત્યાં આવ્યો. તે આવીને દામોદરદાસના પગે પડ્યો અને કહ્યું જે હું ચૂક્યો કે તમને કહ્યું, હવેથી તમે જ જલ ભરો, પરંતુ સ્ત્રીજન પાસે જલ ન ભરાવો. આજ પછી અમે કંઈ નહીં કહીએ. પછી પોતે જ જલ ભરવા લાગ્યા. થોડા દિવસ પછી શ્રી ઠાકોરજી દામોદરદાસને સાનુભવ જણાવવા લાગ્યા. જે કંઈ જોઈએ તે દામોદરદાસ પાસેથી માગી લે, વાતો કરે. સેવા કરીને દામોદરદાસે શ્રી ઠાકોરજીને એવા પ્રસન્ન કર્યા કે એમની સેવા જોઈને શ્રી આચાર્યજી બહુ પ્રસન્ન થયા. ત્યારે પોતાના શ્રીમુખથી કહ્યું કે જેણે રાજા અંબરીશને ન જોયા હોય તે દામોદરદાસને જુઓ. રાજા અંબરીશ તો મર્યાદા માર્ગીય હતા અને આ દામોદરદાસ પુષ્ટિ માર્ગીય છે. એનામાં એટલી અધિકતા છે. ભાવ પ્રકાશ. દામોદરદાસ
જલની સેવા શ્રી યમુનાજીના ભાવથી કરતા. તેથી શ્રી આચાર્યે કહ્યું, જે મર્યાદામાં અંબરીશ અને પુષ્ટિમાં દામોદર દાસે રાજ સેવા કરી, એમને ત્યાં તતેહરા એટલે જલને ગરમ કરવાના હાંડા રૂપાના હતા. અંબરીશની ઉપમા કેમ જાણીએ? જેમ શ્રી ઠાકોરજીના મુખની ઉપમા ચંદ્રમાની, એ રીતે સમજવું. કારણ ક્યાં મર્યાદા અને ક્યાં પુષ્ટિ, કોટી ગણું તારતમ્ય જાણવું. જ્યારે દામોદરદાસના સસરાએ કહ્યું સ્ત્રીથી જલ ન ભરાવો, ત્યારે દામોદરદાસે કહ્યું જલ ન ભરાવીએ. પછી સસરો ગયો ત્યારે દામોદરદાસે વિચાર્યું કે જલની સેવા સ્ત્રીજનથી કરાવી તે જો હવે હું છોડાવું તો મને સસરાની મર્યાદાનો દોષ લાગે, પરંતુ એકવાર જલ ભરવાનું કહીશ, પ્રીતિ હશે તો સ્ત્રી પોતે જ નહીં છોડે, એમ વિચાર્યું. જે એકવાર પગલું ભર્યું તે 100 વાર ભર્યું. લોકો તો જાણી ચૂક્યા છે, હવે હું સેવા કેમ છોડું? પ્રીતિ હશે તો આ ભાવ વિચારીને સ્ત્રી જલ ભરશે, અને હું હઠ કરીને ભરાવું તો પ્રીત વિના શ્રી ઠાકોરજી અંગીકાર નહીં કરે. તેથી એકવાર રોકવું તો ખરો. પછી સ્ત્રીને કહે, હવે હું જ જલ ભરીશ, તમે ન ભરો, તમારા પિતાને લાજ લાગે છે. ત્યારે સ્ત્રીએ કહ્યું, તમે જ ભરો. આ પ્રકારે પિતાની મર્યાદાનો દોષ થયો અને તેથી આગળ ઉપર અન્યાશ્રય થયો. જો દામોદરદાસના સસરાના આગ્રહ એટલે મર્યાદાથી પોતે થઈને જલની સેવા સ્ત્રી પાસેથી છોડાવત તો એમને પણ બાધક થાત. તેથી તેઓ પાછા જલ સેવા કરવા લાગ્યા. વાર્તા પ્રસંગ 2. વળી એક સમયે ઉષ્ણકાળના દિવસો હતા. ત્યારે દામોદરદાસ શ્રી ઠાકોરજીને મંદિરમાં પધરાવી ઓઢાવીને પોતે ચોબારે એટલે ઉપર ખુલ્લા ચોરામાં જઈ સૂતા. ત્યારે દ્વારકાનાથજીએ લૂંડીની આજ્ઞા કરી, તું કમાડ ખોલ, મને ગરમી બહુ જ થાય છે. ત્યારે લોંડીએ મંદિરના કમાડ ખોલ્યા. પછી શ્રી દ્વારકાનાથજીએ લોંડીને કહ્યું કે તું પંખો કર. ત્યારે તેણે પંખો કર્યો. પછી શ્રી ઠાકોરજીએ તેને જ્યારે કહ્યું કે તું જા, હવે રહેવા દે, ત્યારે લોંડી કમાડ ખુલ્લા મૂકીને સૂવા ગઈ. સવાર થયું ત્યારે દામોદરદાસ જુએ છે તો મંદિરના કમાડ ખુલ્લા છે. ત્યારે પૂછ્યું કે કમાડ કોણે ખોલ્યા? ત્યારે લોંડીએ દામોદરદાસને કહ્યું, મને શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી હતી કે તું કમાડ ખોલ, તેથી મેં કમાડ ખોલ્યા છે. ત્યારે દામોદરદાસે કહ્યું કે મને કેમ ન કહ્યું, તે પોતે ખોલ્યા. પછી દામોદરદાસના મનમાં આવ્યું કે શ્રી ઠાકોરજીએ મને કમાડ ખોલવાનું કેમ ન કહ્યું અને લોંડીને કેમ કહ્યું. પરંતુ પ્રભુ તો દયાળુ છે, જેના ઉપર સ્નેહ હોય તેની સાથે વાતો કરે. શ્રી આચાર્યજીના અંગીકારમાં બધા સમાન છે. લૌકિકમાં કોઈ ઊંચ નીચ કહેજો, પરંતુ શ્રી ઠાકોરજી તો સ્નેહને વશ છે. પછી શ્રી ઠાકોરજીએ કહ્યું કે મેં ખોલાવ્યા છે અને એણે ખોલ્યા છે, તું એને કેમ ખીજે છે? તું તો ચોવારે જઈને સૂતો અને મને ભીતર સુવાડ્યો. ત્યારે દામોદરદાસે કહ્યું, પ્રસાદ ત્યારે લઉં કે જ્યારે મંદિર નવું સિદ્ધ કરાવું. ત્યારે સ્ત્રીએ કહ્યું કે એમ કેમ બને? આ તો કંઈ 5-7 દિવસનું તો કામ નથી. ત્યારે દામોદરદાસે કહ્યું કે સખડી મહાપ્રસાદ તો નહીં લઉં, ફલાહાર કરીશ. પછી થોડા વખતમાં મંદિર સિદ્ધ થયું. ત્યારે સુંદર દિવસ જોઈને શ્રી દ્વારકાનાથજીને મંદિરમાં પાઠ બેસાડ્યા અને મોટો ઉત્સવ કર્યો. પછી વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવ્યો. તે પછી પોતે મહાપ્રસાદ લીધો. ભાવ પ્રકાશ. શ્રી ઠાકોરજીએ લોંડીની પાસે પંખો કરાવ્યો, પરંતુ સ્ત્રીને નહીં જણાવ્યું. તે પણ સ્ત્રીએ જલની સેવા છોડી, તેથી તેને કહ્યું. કેમ કે પહેલાં સ્ત્રી જલની સેવા ન કરતી તો હરકત નહોતી, વળી સેવા કરીને છોડવી હતી તો 10-5 દિવસ જલ ભરીને પછી પોતાના મનથી જલ ન ભરતી તો ચિંતા નહીં, પરંતુ
દામોદરદાસના કહેવાથી સેવા છોડી. તેથી શ્રી ઠાકોરજીએ લોંડી પાસે કમાડ ખોલાવી પંખાની સેવા કરાવી. શ્રી આચાર્યજીની આ આજ્ઞા છે કે જ્યાં સુધી પૂર્ણ સ્નેહનો પ્રકાર હૃદયારૂઢ ન થાય ત્યાં સુધી સેવા યથા દેહે તથા દેવે કરવી. પોતાના દેહને શીત ઉષ્ણ વિચારીને સેવા કરે. દામોદરદાસ તો ચોવારે સૂતા અને શ્રી ઠાકોરજીને પવન આવવાનો માર્ગ ન હતો. તેથી મંદિરની રીત પ્રગટ કરાવવાને માટે શ્રી ઠાકોરજીએ લોંડી પાસે કમાડ ખોલાવ્યા. લોંડીને માનસી સેવાનો અધિકાર હતો. આઠે પોર ગુપ્ત રીતેથી માનસી સેવા કરતી, કોઈ જાણે નહીં એ રીતે સેવા કરતી. તેથી શ્રી ઠાકોરજી તેના ઉપર બહુ જ પ્રસન્ન રહેતા. જ્યારે દામોદરદાસ લોંડી ઉપર ખીજ્યા ત્યારે શ્રી ઠાકોરજી સહી ન શક્યા. કેમ? જે એ મને પ્રિય છે તેના ઉપર ખીજે છે. તેથી લોંડીનો પક્ષ શ્રી ઠાકોરજીએ કર્યો તથા દામોદરદાસને અપરાધથી છોડાવવાને આપ બોલ્યા, મેં એની પાસે કમાડ ખોલાવ્યા છે, તું કેમ ખીજે છે? આજ પછી એના ઉપર પ્રીતિ રાખજે, એનું સ્વરૂપ અલૌકિક જાણજે. તું જઈ ચોવારા ઉપર સૂતો અને મને પવન આવવાની જગ્યા નહીં. ચિત્રા સખી થઈ તારી સેવા ભૂલી ગયો? ત્યારે દામોદરદાસ ચોંકી ઉઠ્યા. પોતાના સ્વરૂપનો અનુભવ થયો. ત્યારે કહે, મંદિર તૈયાર થાય ત્યારે ખાનપાન કરું. આ ટેક ચિત્રા સખીના આવેશમાં લીધી. પછી કારીગરને બોલાવી કામે લગાડ્યા. ત્યારે સ્ત્રીએ કહ્યું, ખાનપાન વિના કેમ ચાલશે? એક દિવસનું કામ નથી, તેથી ખાનપાન વિના રહેવાશે નહીં. આવેશ રહે ત્યારે ખાનપાન ન કરતા, અત્યારે તો કરો. ત્યારે કહે, ફલાહાર લઈશ. આ પ્રકારે મંદિર સિદ્ધ કરાવ્યું. જાલી, ઝરોખા, નિજ મંદિર, તિવારી, ચોક, ટેરા, પડદા જેમ લીલા સૃષ્ટિમાં સજાવટ કરતા હતા તે જ ભાવથી મંદિરની બધી સજાવટ સારી રીતે કરી. મુહૂર્ત જોઈને શ્રી ઠાકોરજીને પધરાવ્યા. મોટો ઉત્સવ કર્યો. વૈષ્ણવનું સમાધાન કર્યું. શ્રી આચાર્યજીની ભેટ કાઢી. વાર્તા પ્રસંગ 3. ફરી એક દિવસ દામોદરદાસ શ્રી ઠાકોરજીનો રાજભોગ સમીપને શૈયા મંદિરમાં શૈયા સમારવા ગયા. ત્યારે જુએ તો દુલીચા એટલે ગાલીચા ગાદી ઉપર બિલાડીએ બગાડ કર્યો છે. ત્યારે દામોદરદાસે કહ્યું, શ્રી ઠાકોરજી તો પોતાની શૈયા પણ સારી રાખી શકતા નથી. એમ કહ્યું ત્યારે શ્રી ઠાકોરજીએ ભોજનનો થાળ ચોકી ઉપરથી લાત મારી ફેંકી દીધો. ને દામોદરદાસને શ્રી ઠાકોરજીએ કહ્યું કે સેવક તું કે સેવક હું? સેવક થઈને આવું બોલે છે? એ પ્રમાણે બહુ ખીજ્યા. પછી દામોદરદાસે વિનંતી કરી, બહુ જ મનુહાર કરી અને બધી સામગ્રી સિદ્ધ કરીને ભોગ સમર્પ્યો. ત્યારે શ્રી ઠાકોરજી આરોગ્યા, પરંતુ તો પણ 2 મહિના સુધી બોલ્યા નહીં. પછી બહુ જ વિનંતી કરવા લાગ્યા ત્યારે બોલવા લાગ્યા. ભાવપ્રકાશ. શ્રી ઠાકોરજીએ રાજભોગનો થાળ લાત મારીને ફેંકી દીધો તો એ ભાવથી કે શ્રી આચાર્યજીએ હજુ તો દાસ ભાવનો અધિકાર દીધો છે અને આ હાંસી તો સખ્ય ભાવનો અધિકાર હોય ત્યારે બને. તેથી શ્રી આચાર્યજીએ આપ્યા વિના ત્યાં વિશેષ ભાવ કર્યો. તેથી તારો ધર્યો ભોગ અંગીકાર નહીં કરું. આ પ્રકારે શિખામણ આપી. તેથી અધિકાર વિના વિશેષ કંઈ બોલવું કરવું બાધક છે. વાર્તા પ્રસંગ 4. ફરી એક વખત દામોદરદાસ અરસાણી એમને ઘેર પરોણે આવ્યા. તે સંભલવાલાને ઘરે દિવસ 5-7 રહ્યા. ત્યારે એમણે બહુ સારી રીતે સમાધાન કર્યું. પછી દામોદરદાસ અરસાણી એમનાથી વિદાય થઈને અડેલ ગયા. ત્યારે શ્રી આચાર્યજીએ દામોદરદાસને કહ્યું કે દમલા, તું ક્યાં ઉતર્યો હતો? શો પ્રસાદ લીધો હતો? ત્યારે દામોદરદાસ અરસાણીએ શ્રી આચાર્યજીને વિનંતી કરી, મહારાજ, કનોજમાં દામોદરદાસ સંભલવાલાને ત્યાં ઉતર્યો હતો અને અનસખડી મહાપ્રસાદ લેતો. ત્યારે શ્રી આચાર્યજી દામોદરદાસ સંભલવાલા ઉપર અપ્રસન્ન થયા અને કહ્યું,
એટલે કે મનમાં વિચાર્યું કે આ મારો અંતરંગ સેવક, તેને સખડી મહાપ્રસાદ કેમ ન લેવડાવ્યો? આ વાત શ્રી આચાર્યજીના મનની દામોદરદાસ સંભલવાલાએ ઘેર બેઠા જાણી કે શ્રી આચાર્યજી મહાપ્રભુ મારા ઉપર અપ્રસન્ન થયા છે. તેથી સ્ત્રીને કહ્યું કે તું શ્રી ઠાકોરજીની સેવા સારી રીતે કરજે, અને હું તો શ્રી આચાર્યજીના દર્શન કરવા માટે અડેલ જઉં છું. પછી દામોદરદાસ અડેલ ચાલ્યા. ત્યાં જઈ શ્રી આચાર્યજીના દર્શન કર્યા, સાષ્ટાંગ દંડવત કર્યા. ત્યારે શ્રી આચાર્યજી પીઠ દઈને બેઠા. ત્યારે દામોદરદાસ સંભલવાલાએ શ્રી આચાર્યજીને વિનંતી કરીને કહ્યું કે મહારાજ, મારો અપરાધ શું છે? અને જીવ તો અપરાધ કરતો જ આવ્યો છે, પરંતુ શું અપરાધ થયો છે તે ખબર પડે તો સારી વાત છે. ત્યારે શ્રી આચાર્યએ કહ્યું કે તે દામોદરદાસ અરસાનીને સખડી મહાપ્રસાદ કેમ ન લેવડાવ્યો? ત્યારે દામોદરદાસ સંભલવાલાએ શ્રી આચાર્યજીને વિનંતી કરી કે મહારાજ, દામોદરદાસને જ આપ પૂછો. ત્યારે શ્રી આચાર્યજીએ દામોદરદાસ અરસાનીને પૂછ્યું કે દમલા, તે દામોદરદાસ સંભલવાલાને ત્યાં સખડી મહાપ્રસાદ કેમ ન લીધો? ત્યારે દામોદરદાસે કહ્યું, મહારાજ, શ્રી ઠાકોરજી પ્રાતઃકાલ બાલભોગ આરોગતા તે જ લેતો, તેથી સખડીની રુચિ રહેતી નહીં, તેથી ન લેતો. શ્રી આચાર્યે કહ્યું કે તું તારી ઈચ્છાથી નહોતો લેતો, પરંતુ મને તો એના ઉપર બહુ રીસ આવી હતી. ભક્તોના અંતઃકરણની ભક્તિ જોવા પ્રભુનું આ નાટક છે. કેમ કે દામોદરદાસ સંભલવાલાએ કનોજમાં પોતાના ઘેર બેઠે શ્રી આચાર્યજીના અંતઃકરણની વાત જાણી. કારણ કે શ્રી આચાર્યજી તો ભક્તના હૃદયમાં સદા બિરાજે છે, તો આવા ભક્ત હૃદયથી વાત કેમ ન જાણે? પરંતુ ભક્ત પરીક્ષાર્થ આ પ્રભુનું નાટ્ય છે. પછી દામોદરદાસને બહુ સન્માન કરીને શ્રી આચાર્યજીએ ઘરે મોકલ્યા. પછી દામોદરદાસ પોતાના ઘરે કનોજ આવી સ્ત્રી પુરુષ સારી રીતે સેવા કરવા લાગ્યા. ભાવપ્રકાશ. દામોદરદાસ અરસાની સંભલવાલાના ઉપર કૃપા કરવાને માટે એમને ત્યાં ગયેલા. દામોદરદાસ સંભલવાલા તનુજા વિતજા સેવા સારી રીતથી રાજસેવા કરતા, અને જે વૈષ્ણવ એમને ત્યાં જઈને શ્રી આચાર્યજીને ત્યાં દર્શન જાય તે બધાની સાથે અલગ અલગ ભેટ મોકલતા. વૈષ્ણવનું સમાધાન બહુ જ કરતા. ખડિયા થેલામાં વિના કહે ખર્ચી વૈષ્ણવોને ભરી દેતા. શ્રી આચાર્યજીની આગળ બહુ બડાઈ થઈ. જે આવે તે બડાઈ કરે. ત્યારે શ્રી આચાર્યજીના મનમાં એ આવ્યું કે હૃદયની ભીતરનો ભાવ શુદ્ધ હોય તો કામ થાય, અન્યાશ્રય ન થાય. આ શ્રી આચાર્યજીના હૃદયની ઈચ્છા જાણીને દામોદરદાસ અરસાની એમને ત્યાં પરોણે આવ્યા કૃપા કરવાને માટે. તે દામોદરદાસના હૃદયની બધી રીત સુંદર જોઈ, પરંતુ સ્ત્રીમાં રંચક પિતાની મર્યાદા જાણીને સખડી મહાપ્રસાદ ન લીધો. દિન 5-7 રહ્યા, પણ પોતાના હૃદયનો અભિપ્રાય અગર માર્ગની કંઈ વાર્તા ન કહી. પછી શ્રી આચાર્યજી પાસે આવ્યા. ત્યારે શ્રી આચાર્યજીએ પૂછ્યું, ક્યાંથી આવ્યા? ત્યારે વિનંતી કરી જે દામોદરદાસ સંભલવાલાને ત્યાં પરોણે ગયો હતો ત્યાં સખડી નહીં લીધી, અનસખડી લીધી. એમ કહીને એ સૂચવ્યું કે દામોદરદાસનો ભાવ દ્રઢ છે, તેથી અનસખડી લીધી. સ્ત્રીનો ભાવ દ્રઢ નથી, તેથી સખડી મહાપ્રસાદ ન લીધો. ત્યારે શ્રી આચાર્યજી દામોદરદાસ સંભલવાલા ઉપર અપ્રસન્ન થયા કે મારા અંતરંગ સેવકને પ્રાપ્ત કરીને પણ સ્ત્રીનો અન્યાશ્રય ન છોડાવ્યો. ફરી એવો સમય ક્યારે મળશે? આ વાત શ્રી આચાર્યજીના હૃદયની સંભલવાલાએ જાણી, પણ સ્ત્રીને પરાશ્રય છે, તેથી તેણે ન જાણી. વાર્તા પ્રસંગ 5. વળી સિંહનંદના વૈષ્ણવ જે શ્રી આચાર્યજીના દર્શને જતા તે કનોજમાં દામોદરદાસના ઘરે ઉતરતા.
દામોદરદાસ બધાને પ્રસાદ લેવડાવતા. પછી જ્યારે વૈષ્ણવ અડેલ માટે વિદાય થતા ત્યારે જેટલા વૈષ્ણવ હોય તે દરેક જણ સાથે એક એક મોર અને એક એક નારિયેલ શ્રી આચાર્યજીને ભેટ મોકલતા. કારણ કે મારા દંડવત ખાલી હાથે કેમ કરશું? તે દામોદરદાસ એવા ભગવદી હતા. વાર્તા પ્રસંગ 6. અને દામોદરદાસનો સસરો બહુ જ પૈસા પાત્ર હતો. તેણે 100 લુંડીઓ બેટીના દાયજામાં આપી હતી કે જેથી મારી બેટી સુખી રહેશે અને કામકાજ બધી લુંડીઓ કરશે. પરંતુ તે લુંડી પાસે કામ ન કરાવતી, સેવા સંબંધી કાર્ય બધું આપ જ કરતી અને બધી લુંડી બીજું કામકાજ કરતી. તે એવી ભગવદી હતી. વાર્તા પ્રસંગ 7. ફરી એક સમયે શ્રી આચાર્યજી આપ દામોદરદાસ સંભલવાલાના ઘરે પહોંચ્યા હતા અને દામોદરદાસ સંભલવાલા ચરણ દાબતા હતા. ત્યારે શ્રી આચાર્યજી એમને પૂછ્યું કે તને તારા મનમાં કોઈ વાતનો મનોરથ છે? ત્યારે દામોદરદાસે કહ્યું કે મહારાજ, મને તો આપના અનુગ્રહથી કોઈ વાતનો મનોરથ રહ્યો નથી. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે તારી સ્ત્રીને પૂછી આવ. ત્યારે દામોદરદાસે પોતાની સ્ત્રીને પૂછ્યું કે તને કોઈ વાતનો મનોરથ છે? ત્યારે સ્ત્રીએ કહ્યું, બીજો તો કોઈ મનોરથ રહ્યો નથી, એક પુત્રનો મનોરથ છે. ત્યારે શ્રી આચાર્યજી પાસે આવીને દામોદરદાસે કહ્યું કે મહારાજ, સ્ત્રીને એક પુત્રનો મનોરથ છે. ત્યારે શ્રી આચાર્યજીએ પોતે શ્રીમુખથી આજ્ઞા કરી કે પુત્ર થશે. પછી આચાર્યજી પોતે શ્રીનાથજી દ્વાર જતીપુરા પધાર્યા. તે પછી સમય થયો ત્યારે તેને ગર્ભની સ્થિતિ થઈ. તે પછી કેટલાક દિવસે તે બાખરમાં એટલે કે લત્તામાં એક જોશ જોનારો આવ્યો. ત્યારે તેને બધી સ્માર્તની સ્ત્રીઓ પૂછવા લાગી. તેમાંથી કોઈએ દામોદરદાસની સ્ત્રીને કહ્યું કે તું પણ પૂછ, તારે શું થશે? પછી એક લુંડીએ જઈને તે ડાકોતિયાને પૂછ્યું કે મારી શેઠાણીને શું થશે, બેટો થશે કે બેટી? ત્યારે તે ડાકોતિયાએ કહ્યું કે બેટો થશે. તે પછી કેટલાક દિવસમાં શ્રી આચાર્યજી જ્યારે કનોજ પધાર્યા ત્યારે દામોદરદાસ ચરણસ્પર્શ કરવા ગયા. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે તું મને અડકીશ નહીં, તને અન્યાય થયો છે. ત્યારે દામોદરદાસે કહ્યું કે મહારાજ, હું તો જાણતો નથી. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે તું તારી સ્ત્રીને પૂછ. ત્યારે દામોદરદાસે પોતાની સ્ત્રીને પૂછ્યું. ત્યારે સ્ત્રીએ જે પ્રકાર થયો હતો તે બધો કહ્યો. તે વાત દામોદરદાસે શ્રી આચાર્યજીને આવીને કહી. ત્યારે શ્રી આચાર્યજીએ દામોદરદાસને કહ્યું કે પુત્ર તો થશે, પરંતુ મ્લેચ્છ વૃત્તિવાળો થશે. પછી શ્રી આચાર્યજી આ પડેલ પધાર્યા. આ વાત દામોદરદાસની સ્ત્રીએ સાંભળી ત્યારથી શ્રી ઠાકોરજીની સામગ્રી તથા પાત્રને પોતે સ્પર્શ ન કરતી અને કહેતી કે મારા પેટમાં મ્લેચ્છ છે તો હું શ્રી ઠાકોરજીની સામગ્રી તથા પાત્રને કેમ અડકું? આ પ્રકારથી રહેતી. પછી જ્યારે પ્રસૂતિનો દિવસ આવ્યો ત્યારે દામોદરદાસની સ્ત્રીએ પોતાની માતાને કહ્યું કે મારે પુત્ર થાય, તે થતાં માત્ર જ તું તત્કાલ લઈ જજે. હું એનું મુખ નહીં જોઉં. એનું મુખ અમે જોઈએ તો અમારું અનિષ્ટ થાય. તેથી તેનું મુખ ન દેખાય એવો ઉપાય તું કરજે. પછી એની માતાએ તેમ જ કર્યું. પ્રસૂતિ થતાં માત્ર તત્કાલ તે બાળકને પોતાના ઘેર લઈ ગઈ અને બાંધીને આપીને તેને મોટો કર્યો. ભાવ પ્રકાશ. એક સમયે જ્યારે શ્રી આચાર્યજી કનોજ પધાર્યા ત્યારે દામોદરદાસને આજ્ઞા કરી કે તારે કંઈ મનોરથ હોય તો માગી લે. આ પ્રકારે ફરી દામોદરદાસની પરીક્ષા કરી. કેમ કે સ્ત્રીને પરાશ્રય છે, તેના સંગથી આને પણ પરાશ્રય થાય તો કંઈ વરદાન આપીએ એટલે પુષ્ટિ માર્ગના ફળથી રહિત થાય. પરંતુ દામોદરદાસ તો દ્રઢ છે. તેથી તેમણે કહ્યું, મહારાજ, આપના ચરણારવિંદની સેવા મળી, હવે મને કોઈ વાતનો મનોરથ નથી. ત્યારે શ્રી આચાર્યજીએ દામોદરદાસને કહ્યું, સ્ત્રીને પૂછી આવ.
એમાં એમ સમજવું કે શ્રી આચાર્યજી દામોદરદાસ સાથે બોલ્યા, પરંતુ સ્ત્રીથી કંઈ બોલ્યા નહીં. અને સ્ત્રીએ પણ પોતે આવીને શ્રી આચાર્યજી પાસે વિનંતી ન કરી. એમાં એમ જાણીએ કે સ્ત્રી મહાપ્રભુજીની પાસે પણ વધુ વખત આવતી નહીં અને મનમાં અન્યાશય હતો, તેથી કહ્યું કે એક પુત્ર સેવા અર્થે થાય તો સારું, પણ એમ વિચાર ન આવ્યો કે પુષ્ટિ માર્ગની સેવા કાંઈ માગ્યાથી મળે. પુત્રનું શું પ્રમાણ છે કે સેવા કરશે? એટલા વચનમાં શ્રી આચાર્યે જાણ્યું કે મારો આશ્રય છૂટ્યો. પુત્રને લઈને સઘરી ભક્તિ સકામી થઈ ગઈ. સપ્તમ સ્કંદમાં પ્રહલાદજી ઋષિજી પ્રતિ કહે છે કે સ્વામી શો નિજ અર્થ હી ચાહે, નિંદન ભક્તિ અવગાહે. સ્વામી પાસે લૌકિક વૈદિક પોતાનું સુખ કંઈ ચાહે તો નિંદિત છે, એને ભક્તિ ન મળે. આ પ્રકારે પુત્ર આપી આપસી શ્રી ગોવર્ધનધર પાસે ગિરિરાજ પધાર્યા. પછી જ્યારે સ્ત્રીએ અન્યાય કર્યો એ આરસામાં આપ ફરી કનોજ પધાર્યા અને દામોદરદાસને ચરણ સ્પર્શ એથી ન કરવા દીધા કે સ્ત્રીના હાથનું ખાનપાન દામોદરદાસે કર્યું છે, તેથી ચરણ સ્પર્શ કરવાનો અધિકાર નથી. આ પ્રમાણે દામોદરદાસને જણાવ્યું. તેથી અન્યાય સમાન બીજો દોષ નથી. જેમ એક પતિ છોડીને બીજો પતિ કરે તો સ્ત્રીનો સઘળો ધર્મ જાય, તે જ પ્રકારે અન્યાશ્રય રંચક કરે તો વૈષ્ણવનો ધર્મ નાશ થાય. પછી ફરી સ્ત્રીને અનન્યતા થઈ મ્લેચ્છ પુત્રને કારણે શ્રી ઠાકોરજીની સામગ્રી સેવાનો કે પાત્રનો સ્પર્શ તે ન કરતી. આ તેનો અન્યાશ્રય પુત્ર દ્વારા હૃદયથી નીકળ્યો. શ્રી ભાગવતમાં કહે છે કે ભક્તને શ્રી ઠાકોરજી વિના બીજી જગ્યાએ જો મમત્વ હોય તો તે વસ્તુનો શ્રી ઠાકોરજી તત્કાલ નાશ કરે છે અને ત્યારે જ્ઞાન વૈરાગ્ય દ્રઢ થઈને આશ્રય સિદ્ધ થાય છે. તે સ્ત્રીની પુત્રમાં મમતા જોઈને શ્રી આચાર્યજીએ પોતાના જાણી તે મમતા નષ્ટ કરી. ત્યારે સ્ત્રીને જ્ઞાન થયું એટલે પોતાની માતાને કહ્યું કે પુત્રનું મોઢું નહીં જોવું. પુત્ર થવાના સમયે નેત્રો ઉપર પટ્ટી બાંધી દીધી. પછી તેની માતા પુત્રને જન્મથી જ પોતાના ઘેર લઈ ગઈ. પુત્ર મ્લેચ્છ બુદ્ધિનો થયો. ત્યારબાદ સ્ત્રી પુરુષે મન લગાડીને શ્રી દ્વારકાનાથજીની સેવા કરી. વાર્તા પ્રસંગ 8. પછી એક સમયે જ્યારે દામોદરદાસનો દેહ છૂટ્યો ત્યારે સ્ત્રીએ તે ઘરમાં સંતાડી રાખ્યો. પછી વૈષ્ણવને કહ્યું કે તમે નાવ અડેલની ભાડે કરી લાવો. વૈષ્ણવો નાવ ભાડે કરી લાવ્યા. ત્યારે શ્રી દ્વારકાનાથજી અને ઘરની બધી સામગ્રી અને તૃણ પર્યંત બધું નાવમાં ભર્યું. ઘરમાં કંઈ રાખ્યું નહીં. પછી વૈષ્ણવને કહ્યું કે આ નાવ અડેલ લઈ જાઓ, બધું શ્રી આચાર્યજી મહાપ્રભુના મંદિરમાં પહોંચાડો. તે પ્રમાણે વૈષ્ણવો નાવ લઈને ચાલ્યા. કોષ 30-40 ઉપર નાવ પહોંચ્યું ત્યારે સ્ત્રીએ વાતને પ્રગટ કરી કે દામોદરદાસનો દેહ છૂટ્યો છે. એટલે વૈષ્ણવ બધાએ આવી દામોદરદાસના દેહનો અંતિમ સંસ્કાર કર્યો. પછી દામોદરદાસનો પુત્ર જે તુરક થયો છે તે આવ્યો. તેણે જોયું તો ઘરમાં કંઈ નથી, માટીના જલનો કરવો ભર્યો છે. આ જોઈને માથું કૂટીને ચાલ્યો ગયો. પછી દામોદરદાસનો સસરો આવ્યો. તેણે બેટીને કહ્યું, જે તે ઘરમાં કંઈ રાખ્યું નહીં, હવે તું શું ખાઈશ? ત્યારે તેણે કહ્યું કે તમે દેશો તે ખાઈશ. ક્ષત્રિય લોકોમાં
આ સમયે સગા સંબંધી કંઈક દે છે એવી જ્ઞાતિની રીતિ છે. ત્યાર પછી દામોદરદાસની સ્ત્રીએ જલપાન ન કર્યું. થોડા દિવસમાં તેનો દેહ છૂટ્યો. ક્રિયા બંનેની સાથે થઈ. આ વાત કેટલાક દિવસ પછી કોઈ વૈષ્ણવે શ્રી આચાર્યજી આગળ કહી. ત્યારે શ્રી આચાર્યએ કહ્યું કે એને એમ જ જોઈએ. દામોદરદાસ તથા તેમની સ્ત્રી એ બેઉ શ્રી આચાર્યજીના સેવક એવા કૃપાપાત્ર ભગવદી હતા. તેથી તેમની વાર્તાનો પાર નથી, તે ક્યાં સુધી કહીએ. ભાવપ્રકાશ. દામોદરદાસનો દેહ સ્ત્રીએ એ માટે સંતાડી રાખ્યો કે પુત્ર મ્લેચ્છ છે, સઘળી વસ્તુ શ્રીજીની છે, તે લઈ જશે. તેથી નાવ ભરીને બધી વસ્તુ શ્રી આચાર્યજીને ત્યાં મોકલાવી. જ્યારે કોષ 40 નાવ ગઈ ત્યારે સ્ત્રીએ જાહેર કર્યું. દામોદરદાસના સસુર આદિ જ્ઞાતિના બધાએ દામોદરદાસના દેહનો સંસ્કાર કર્યો. પછી બેટો દોડીને આવ્યો. તે જુએ તો માટીનો કરવો જલથી ભર્યો છે, બીજું કાંઈ નથી. તેથી ચાલ્યો ગયો. લૌકિક થઈને અલૌકિક વસ્તુ લેવાનો ઉપાય કરે તો દુઃખ જ પામે, પરંતુ હાથ ન આવે. દામોદરદાસના સસુરે કહ્યું કે કંઈ રાખ્યું નહીં, હવે તું શું ખાઈશ? આ લૌકિક રીતે પૂછ્યું. ત્યારે સ્ત્રીએ અલૌકિક વાત કહી કે હવે તમે દેશો તે ખાઈશ. આ સમયે ક્ષત્રિય લોકોમાં દેહ છે, તેનાથી નિર્વાહ કરીશ. તેનો અર્થ એ છે કે શ્રી ઠાકોરજી પધાર્યા, તેથી સેવા વિના ઘરની વસ્તુ કેમ લઉં? સેવા વિના હવે હું લૌકિક છું, તેથી લૌકિકથી નિર્વાહ કરીશ. આ પ્રકારે સ્ત્રીએ પણ દેહ છોડી દીધો. ક્રિયાકર્મ બધું દામોદરદાસની સાથે જ થયું. દામોદરદાસ સંભલવાલાની વાર્તા સંપૂર્ણ.